હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, હું ભૂતકાળમાં કહેતો તો આજે કહીશ અને ભવિષ્યમાં બી જ્યાં સુધી શિક્ષકની ભૂમિકામાં છું ત્યાં સુધી હું વિદ્યાર્થીઓને કહેતો રહીશ કે જો તમને તમારા ખુદની ક્ષમતા પર વિશ્વાસ ન હોય તો પછી આ બધા ફાકા ફોજદારીઓ, મોટિવેશન ને જે કંઈ પણ છે એ જોવાનું બંધ કરી દેજો. પાસ નહીં જ થાવ. અને ન્યા સુધી કહું છું કે એક્ઝામમાં આગલે દી રાતે સપનામાં ભગવાન આવીને પેપર દઈ જશે ને, પણ ખુદની ક્ષમતા પર વિશ્વાસ નહીં હોય ને તો એ નહીં જ થઈ શકો. આ ફાઇનલ છે. ખુદની ક્ષમતા પર વિશ્વાસ કઈ રીતે આવશે? કઈ રીતે તમે તમારા ખુદની જે જાતની એબિલિટી છે એની ઉપર ફેથ કેળવતા થઈ જશો? તો એક જ વસ્તુ છે, મહેનત કરવી પડશે, વાંચવું પડશે. બીજા બધા લોકો પિક્ચર જોવા જતા હોય, વેબ સિરીઝ જોતા હોય તો ત્યારે તમારે વાંચવું પડશે. ભણવું કોઈને ન ગમતું હોય, પણ યસ, જે લોકો પોતાના મનને મારી અને ભણવા બેસે છે, ભણવા બેસતો ત્યારે કદાચ એવું થશે કે ભાઈ આ મને નથી આવડતું, ઓહો મને તો 10 માંથી 8 ટોપિક નથી આવડતા, પણ એકવાર ભણવા બેઠા ને એટલે માઇન્ડ આપમેળે બધા રસ્તા કરતા થઈ જશે. ઓકે, સ્લાઇડ જોઈ, ટાઇટલ જોઈ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે હવે આપણે એક નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ ઇકોનોમીના કોર્સની અંદર, ટેક્સ સિસ્ટમનું. હવે ટેક્સ સિસ્ટમ આવે ને એટલે કોમર્સના જે સ્ટુડન્ટ છે એમાં પણ ઘણા બધા, પણ એ સિવાયના બાકી બધા આર્ટ્સ વાળા અને ખાસ કરીને સાયન્સ વાળા છે એ તો એવું સમજો કે અરે બાપરે આમાં તો કંઈક નવી નવી ગણતરીઓ આવશે ને આવું બધું આવશે. આવું કાંઈ નથી આવતું. આ તમારી જાણ ખાતર ક્લિયર છે. ટેક્સેશન સિસ્ટમ જે એને લઈ અને ઘણા એક છોકરાએ તો મને એવું કીધું હતું, સર આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે દુનિયામાં સૌથી અઘરી કોઈ વસ્તુ સમજવા માટે હોય તો એ ટેક્સેશન લો છે. તો આપણે આ ટેક્સ ભણીએ એમાં તો મને અઘરું લાગ્યું નહીં. મેં કીધું આલ્બર્ટ આઇન્સ્ટાઈન ખોટા નહોતા, એને ટેક્સેશન લો કીધું હતું. ટેક્સ સંબંધિત કાયદાની વાત કરી હતી. આપણે જીપીએસસી માં અને યુપીએસસી માં જે ટેક્સેશનની વાત કરીએ છીએ એ મોર ઓર લેસ પોલિસી લેવલ ઉપર વાત કરીએ છીએ અને બેઝિક ડિસ્કશનની વાત કરીએ છીએ, માટે એ કાંઈ અઘરું બની રહેવાનું નથી. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન ખોટા પણ નતા. ક્લિયર છે. એટલે કોઈ એવું ના કહેતા સમજ્યા પછી સાહેબ આ તો બહુ ઈઝી બની રહેવાનું છે. ના, ટોપિક જે છે એમ કહી શકાય કે ડાયનામિઝમ વાળો ટોપિક છે. રેગ્યુલર એમાં ચેન્જ આવતા રહેતા હોય એ પ્રકારનો ટોપિક છે. માટે ઘણી વખત કેવું હોય કે ફેકલ્ટી પોતે બરાબર છે બે બુકો જોઈને ભણાવી દેતા હોય તો પછી એના વિદ્યાર્થીઓની અઘરું લાગવાનું જ છે. પણ આ ટોપિક બિલકુલ અઘરો નથી અને યુટ્યુબ પર આની આખે આપણે આ સિરીઝ જે છે એ જવાની છે, માટે ચિંતા પણ ન કરતા. ઓકે, આ લેક્ચર પણ ઇવન યુટ્યુબ પર જશે અને ઘણા બધા લેક્ચર આ સિરીઝના જવાના છે. ઓકે, ટેક્સેશનની આપણે વાત કરીએ ને ત્યારે આપણે 3 લેક્ચર તો બેઝિક્સમાં જોઈશું. હવે તમને એમ થાય કે સાહેબ બેઝિક્સના 3 લેક્ચર, તો હસમુખ પટેલ સાહેબ આવ્યા પછી જે પ્રિલિમ પરીક્ષાઓની અંદર ક્વેશ્ચન આવે છે એમાં મેં જે એનાલિસિસ કર્યું છે ડીવાયએસઓ 2025, જીપીએસસી ક્લાસ 1 ટુ 2025 અને એસટીઆઈ 2026, એમાં જોયું છે કે હવે કોર ઇકોનોમી અથવા ઇકોનોમિક્સ ટુ બી પ્રિસાઇઝ કહું તો કોર ઇકોનોમિક્સ વાળા જે ટોપિક્સ છે એના સવાલો આવવાની શરૂઆત થઈ છે અને એ પણ બહુ બેઝિક લેવલ ઉપર આવે છે. યસ, બહુ હાર્ડકોર એડવાન્સ ઇકોનોમિક્સ નથી આવતું, બેઝિક્સ લેવલ પરના સવાલો આવે છે, માટે એ સમજવું જરૂરી છે. ઇવન આપણે અગાઉના બધા જ ટોપિક છે એની અંદર પણ તમે જોયું છે કે પહેલા 2-3 લેક્ચર તો તમને બેઝિક્સના જ કરાવીએ છીએ અને હું આજે આ નથી કરાવતો, 2022-23 માં આ જ કરાવતો હતો અને મેં પ્રૂફે આપી દીધા છે. તો આજે હવે આપણે આપણા ઇન્ડિયન ટેક્સેશન સિસ્ટમ, ભારતીય કર વ્યવસ્થા જે છે એને લગતી કેટલીક બાબતો જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ લેક્ચરની અંદર આપણે જોઈશું કે ટેક્સ શું છે, ટેક્સ કેમ કલેક્ટ કરવામાં આવે છે, સરકાર દ્વારા ટેક્સ ઉઘરાવવા પાછળનું હેતુ શું હોઈ શકે. તો તમારામાંથી ઘણા કહેશે કે સાહેબ સરકારને જે વિકાસલક્ષી કાર્યો કરવા છે એના માટે ફંડ જોઈએ છે, માટે ટેક્સ લેવામાં આવે છે. હા, એ એક બાબત છે, એના જેવા બીજા 5 મુદ્દા છે. પોઈન્ટ ઇઝ ક્લિયર. અને યસ, આગળ જતા પછી બીજી પણ કેટલીક વાતો કરીશું. લેટ્સ બિગિન ધ શો. ઓકે, ટેક્સ સિસ્ટમ ઇન્ટ્રોડક્શન.
ઓકે, હવે એક નવી મેં પેડાગોજી કે જે કહેતા હો ને એ વિચાર આવ્યો છે મને, તમે ચોક્કસપણે એના લઈ મને અભિપ્રાય આપજો. આ લેક્ચરમાં આપણે જે સમજવાના છીએ, ક્લિયર છે, એને અગાઉ જ હું 2-3 ક્વેશ્ચનમાં આપી દઈશ. તમારે આ ક્વેશ્ચન જોઈ લેવાનો. તમને એવું લાગે યુટ્યુબ વાળા માટે કે ભાઈ આ ક્વેશ્ચનનો જવાબ મને ખબર છે, હું જવાબ આપીશ નહીં. તમને આવડતો હોય તો ખબર જ હોય ને. તમને એમ લાગે કે આનો જવાબ મને ખબર છે. ક્વેશ્ચન 1, ઓકે, કરના અનુસંધાનમાં 3 વિધાન આપ્યા છે અને કીધું છે કે કયું અથવા કયા વિધાન સાચા છે. ક્વેશ્ચન 2, અગેન કરના અનુસંધાનમાં 3 વિધાન આપ્યા છે, કયું અથવા કયા સાચા છે. પોઈન્ટ ઇઝ ક્લિયર. તો આ બે ક્વેશ્ચનના જવાબ જો તમને ખબર હોય, પોઝ કરીને જોઈ લેજો. આ બે ક્વેશ્ચનના જવાબ તમને આવડી જાય તો તમે સમજો કે તમારે આગળ આ લેક્ચર જોવાની જરૂરિયાત નથી, કારણ કે યુટ્યુબમાં આજે ફાલતુ વસ્તુઓ બહુ થઈ ગઈ છે. તો પછી વિચાર કર્યો કે આવું કેમ કંઈક નવું ન શરૂ કરી શકીએ. તો આ બે ક્વેશ્ચન છે. ધીસ ઇઝ ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2. આ બે ક્વેશ્ચનના જવાબ તમને આવડતા હોય, પોઝ કરીને જોઈ લેજો, તો તમારે આગળ લેક્ચર જોવાની જરૂરિયાત નથી, અધરવાઇઝ તમારે જોવો પડશે. ઓકે, યસ. અને હવે ઇકોનોમીમાં, ઇવન તમે પોલિટીમાં જોઈ લીધું છે, ક્વેશ્ચનોનું લેવલ અપ ગયું છે. એટલે જે ગોખવા વાળા ફેકલ્ટીઓ એના જે સ્ટુડન્ટ છે એમને તો પૂરું જ થઈ ગયું, મજા આવી ગઈ. હું હસમુખ પટેલ સાહેબની ઘણી બધી બાબતોમાં ડિસએગ્રી છું અને લોકશાહીમાં એ હોવું જોઈએ. મેં જાહેર મંચ પર ટીકા કરી છે ઘણી બધી જગ્યાએ કે ભાઈ ઇન્ટરવ્યુમાં જે થઈ રહ્યું છે એ ઉચિત નથી. ક્લિયર છે? અથવા તો એમને સ્પેસિફાય કરવું જોઈએ કે આ રીતે કેમ છે આ સિસ્ટમ. કદાચ બની શકે કે એવી કોઈ બાબત એમના ધ્યાનમાં હોય, આપણા ધ્યાનમાં ન આવી હોય, તો એમને લોકો સમક્ષ જાહેર કરવી જોઈએ કે ભાઈ આ 90 માર્ક 95 માર્ક આપવામાં આવે છે, એ સિસ્ટમ શું છે. ઓકે, પણ એમના ટાઈમમાં પ્રિલિમમાં જે લેવલ નીકળ્યું છે એ અનબિલીવેબલ છે. અને હું ખાલી અને ખાલી જનરલ સ્ટડીઝ વાળી પ્રિપરેશનમાં નથી ભણાવતો, ટેકનિકલ એક્ઝામોમાં પણ ભણાવું છું. માટે મારે મિકેનિકલ એન્જિનિયરિંગના, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના, કેમિકલ એન્જિનિયરિંગના, સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ સાથે પણ એટલો જ વાર્તાલાપ થતો હોય છે. અને લોકો કહી રહ્યા છે કે સાહેબ પેપરનું એક લેવલ આવી રહ્યું છે, હવે કોઈ શંકાને સ્થાન નથી. ક્લિયર? તો આ ક્વેશ્ચન છે અને હવે આપણે આગળ વધીએ. ઓકે, પહેલો પ્રશ્ન એ થાય કે કર એટલે શું? સિમ્પલી તો કર એટલે એકદમ સરળ શબ્દમાં કહીએ તો સરકાર દ્વારા વ્યક્તિ પાસેથી, આપણી પાસેથી કરવામાં આવતી નાણાંની વસૂલાત જે છે એને કર કહી શકીએ. હા, એ સાચું પણ છે, પણ સંપૂર્ણ સાચું નથી. અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમે રસ્તા ઉપર વાહન લઈને જઈ રહ્યા છો, ટ્રાફિકના કોઈ નિયમનું ઉલ્લંઘન કરો છો, તો પોલીસ જે તે અધિકારી ઊભા હશે, પોલીસ ઓફિસર હશે, એ તમને દંડ ફટકારી શકે છે, તમારી પાસે દંડ વસૂલ બી કરી શકે છે. તો એ પણ નાણાંની વસૂલાત છે. અહીંયા કરમાં એવું કીધું કે ભાઈ સરકાર દ્વારા કરવામાં આવતી નાણાંની વસૂલાત, અને પોલીસ જે વસૂલાત કરે છે, પોઈન્ટ આપે છે એ વાળી, એ પણ નાણાંની વસૂલાત જ છે. તો ટેક્સ જે છે એ પણ નાણાંની વસૂલાત છે. અને કઈ કાયદા નિયમનું હનન કરો, જોગવાઈ જે કાયદાની જોગવાઈનું ઉલ્લંઘન કરો તો દંડ લેવામાં આવે છે, એ પણ નાણાંની વસૂલાત છે. પણ યસ, બંને નાણાંની વસૂલાત કંઈક અલગ અલગ બાબત છે. તો યસ, કર એટલે શું થશે તો કે રાજ્ય દ્વારા, જુઓ તમે જીપીએસસી 1-2 ના એસ્પિરન્ટ્સ હો અથવા તો મેન્સની એક્ઝામ લખતા હો ત્યારે તમે પછી સરકાર શબ્દ લખો એ ઉચિત નથી. ત્યાં તમારે રાજ્ય કહેવું જોઈએ કે રાજ્ય, સ્ટેટ. રાજ્ય દ્વારા વ્યક્તિ પાસે કરવામાં આવતી નાણાંની વસૂલાત એને સિમ્પલી કર કહેવાય. અને આવી નાણાંની વસૂલાત જે છે એ વૈધાનિક પીઠબળ, સ્ટેચ્યુટરી બેકિંગ ધરાવતી હોય. અર્થાત કે સરકારજી કરની વસૂલાત કરે છે તો ઈચ્છા પડે એમ કાલ હવારથી કર લેવાનું ચાલુ કરી દે, ન ચાલે. કાયદામાં એની જોગવાઈ હોવી જોઈએ, કાયદો ઘડવો પડશે. ઇન શોર્ટ, કાયદો સંસદ સમક્ષ અથવા રાજ્ય વિધાન મંડળ સમક્ષ મૂકવો પડશે, એને પસાર કરવો પડશે, ખરડાને રાષ્ટ્રપતિ અથવા ગવર્નર સહી કરશે, ખરડો જે છે એ કાયદો બની જશે અને પછી જ સરકાર ટેક્સ લઈ શકે. આ તમારી જાણ ખાતર. કોઈ પણ સરકાર એમનેમ ટેક્સ સીધું કારોબારી આદેશ કરીને ટેક્સ લઈ શકે નહીં. વટ હુકમના માધ્યમથી થઈ શકે છે, એ વસ્તુ અલગ છે, કે જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું હમણાં થોડી વાર રહીને. ઓકે, તો કે રાજ્ય દ્વારા વ્યક્તિ પાસેથી કરવામાં આવતી નાણાંની વસૂલાત, અને આવી નાણાંની વસૂલાત જે છે એ વૈધાનિક પીઠબળ, કાયદાકીય આધાર, સ્ટેચ્યુટરી બેકિંગ ધરાવતી હોય છે.
અન્ય શબ્દમાં કહીએ તો કાયદો ઘડી અને પછી જ રાજ્ય છે એ વ્યક્તિઓ પાસેથી ટેક્સ લઈ શકે. તો ઓકે, રાજ્યનો અર્થ તો તમને ખબર છે, પણ હવે પ્રશ્ન એ થાય કે આ વ્યક્તિ એટલે કોણ? તો વ્યક્તિ એટલે યાદ રાખજો, ટેક્સની બાબતમાં હું વ્યક્તિની વાત કરું છું તો મારા તમારા જેવા ભારતના નાગરિકો પણ આવી જાય, ભારતીય કંપનીઓ પણ આવી જાય. હવે એ કંપની માઇક્રો હોય, સ્મોલ હોય, મીડિયમ સ્કેલ ઉપરની હોય કે પછી આપણા ગૌતમ કાકા કે મુકેશ કાકા ના લેવલની કંપની હોય, યસ, ભારતીય કંપનીઓ કહી દીધું એટલે આવી ગયું. બીજી વસ્તુ તો કે ભાઈ વિદેશી નાગરિકો જે છે એમની પાસેથી પણ સરકાર ટેક્સ લઈ જ શકે છે. કોઈ વિદેશી નાગરિક છે એ ભારતમાં કામ કરતો હોય, આપણે જોઈએ છે ફોરેનની કંપનીઓ હોય, એના હેડ જે છે એ ઇન્ડિયન છે. આપણે જોયું છે ઘણી બધી વાર, માનો કે ટાટા એરલાઇન્સ છે તો એના સીઈઓ ફોરેનર છે. ફોરેનની કંપની, સોરી, ઇન્ડિયન નહીં, ફોરેનર. ફોરેનની કોઈ કંપની છે, ઇન્ડિયામાં કામ કરે છે, તો ઘણી વખત એને પોતાના કર્મચારીઓને ઇન્ડિયામાં નોકરી ઉપર મૂક્યા હોય, એમનો પગાર ઇન્ડિયામાં જ થતો હોય, તો યસ, એને ટેક્સ લાગી શકે. ઓકે, કદાચ હજી તમને આ ન સમજાય તો સિમ્પલ એક્ઝામ્પલ, લેટ સે ફોર એક્ઝામ્પલ તમે હોટલમાં જાઓ છો, હોટલની અંદર સર્વિસ ટેક્સ 5% લાગે છે જમવામાં, ભોજન ઉપર, કેટરિંગમાં, જો કમ્પોઝિશન સ્કીમમાં ન આવતા હોય તો. અને હવે એ જ હોટલમાં સમજવા માટે ત્યાં તમને બીજા ફોરેનર પણ જોવા મળે છે, તો સ્વાભાવિક છે જીએસટી તો બે જણા ચૂકવશે ને. અથવા કોઈ ફોરેનર ઇન્ડિયામાં મોબાઈલ લે છે, ક્લિયર છે, તો ઇન્ડિયાની અંદર મોબાઈલ ઉપર માનો કે 18% જીએસટી લાગે, તો ફોરેનર એવું કહેશે કે ના ના, આ ટેક્સ તો હું ઇન્ડિયાનો નથી નાગરિક એટલે મારે નહીં ચૂકવવાનું, હું તો મારા દેશમાં ચૂકવી દઈશ. ના, તો ખાસ યાદ રાખજો, ટેક્સની બાબતમાં વ્યક્તિ તરીકે જો હું વાત કરું તો વ્યક્તિ તરીકે કોણ કોણ હોઈ શકે? તો કે યસ, પર્સન તરીકે આવશે ભારતીય નાગરિક, ભારતીય કંપનીઓ. હવે આ કંપનીઓ ખાનગી, જાહેર, બધું તમારે લઈ લેવાનું. ખાનગી કે જાહેર બંને હોઈ શકે. યસ, કયા લેવલની છે? એમએસએમઈ હોય કે પછી બિગ કંપનીઝ, લાઈક આપણા મુકેશ કાકા અને ગૌતમ કાકાની રિલાયન્સ, અદાની એન્ડ વોટ એવર. ક્લિયર છે? ઓકે, આ સિવાય વિદેશી નાગરિક પણ હોઈ શકે. આપણે જોઈએ છે ફેસબુક છે તો ઇન્ડિયામાં ટેક્સ નથી ભરતું, મેટા છે એની કંપની, તો ઇન્ડિયામાં ટેક્સ ભરે છે ને. યસ, તમે કદાચ હમણાં કેસ સાંભળ્યો હશે, ટાઈગર ગ્લોબલનો કેસ અત્યારે બહુ ચર્ચિત છે. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ. નેક્સ્ટ એક સ્ટેટમેન્ટ લખ્યું હશે અહીંયા કે કર છે એ રાજ્ય અને કરદાતાઓ વચ્ચે એક વિશેષ જોડાણ, એક વિશેષ સંબંધ જે છે એ પ્રસ્થાપિત કરે છે. હા, સિમ્પલ વસ્તુ છે. આપણે દેશના એક નાગરિક તરીકે, જવાબદાર નાગરિક તરીકે ટેક્સ આપીએ તો સામે સરકાર પાસેથી પણ કેટલીક સુવિધાઓની અપેક્ષા રાખીએ. હા, હમણાં થોડી વાર રહીને એના વિશે વિસ્તૃત વાત કરીશું. તો ટેક્સ શું છે અને ટેક્સ કોણ કોણ ચૂકવે છે એની વાત આપણે અહીંયા કરી ચૂક્યા છીએ. હવે આ બહુ એટલે બહુ બેઝિક લેવલ પરના સવાલો છે, પણ એક્ઝામમાં પ્રેશર હોય ને ત્યારે માણસ, પોઈન્ટ ઇઝ ક્લિયર? ઓકે, બાષ્પીભવન થઈ જાય. ઓકે, હવે અહીંયા કેટલાક સ્ટેટમેન્ટ અહીંયા લખેલા છે. આ જોતા તમને બહુ ભારે ભારે લાગતા હશે, પણ એ બહુ એટલે બહુ ઈઝી છે. પહેલામાં પહેલું સ્ટેટમેન્ટ છે કે કરની ચૂકવણી, આપણે જે કર ચૂકવીએ છીએ રાજ્યને, સરકારને જે કર ચૂકવીએ છીએ, એક પ્રકારનું યુનિડાયરેક્શનલ પેમેન્ટ છે. યુનિડાયરેક્શનલ પેમેન્ટ એટલે એક દિશામાં થતી ચૂકવણી, હંમેશા એક જ દિશામાં થાય, વ્યક્તિથી સરકારને જ થાય. નાગરિકો, કંપનીઓ, ફોરેનની કંપનીઓ, ફોરેનના નાગરિકો આપણા દેશમાં છે એ જ સરકારને ટેક્સ ચૂકવે. ક્યારે જોયું સરકાર આપણને ટેક્સ ચૂકવે? ના, એક પ્રકારનું યુનિડાયરેક્શનલ પેમેન્ટ, એક દિશામાં થતી ચૂકવણી, એક દિશામાં થતી ચૂકવણી. અધર એક્ઝામ્પલ કોઈને યાદ છે એક દિશામાં થતી ચૂકવણીનું અધર એક્ઝામ્પલ? અન્ય બીજું એક એક્ઝામ્પલ છે, કદાચ કોઈને યાદ હોય તો.
લાઈક સબસિડી. આપણે સબસિડીઝના ચેપ્ટરમાં ભણી ચૂક્યા હતા રાજકોષીય નીતિમાં કે સબસિડી પણ એક પ્રકારનું યુનિડાયરેક્શનલ પેમેન્ટ છે, એક જ દિશામાં થાય, સરકાર તરફથી જ લોકોને મળતી. ખ્યાલ આવ્યો? યસ. તો યુનિડાયરેક્શનલ પેમેન્ટ બે થાય. હવે અત્યાર સુધી આપણે સબસિડી વિશે તો વાત કરી ચૂક્યા હતા, આજે ટેક્સની પણ વાત કરી ચૂક્યા છીએ. યસ, ટેક્સ અને સબસિડી બંને એક જ દિશામાં થાય. સબસિડી છે તો એ સરકારથી જ લોકો તરફ જાય અને ટેક્સ છે એ લોકોથી સરકારને જાય. પોઈન્ટ ઇઝ ક્લિયર? ઓકે. નેક્સ્ટ, કરની ચૂકવણી કરવી ક્લિયર છે, આપણને ખબર છે, આપણી બધાની ફરજ છે. પણ માનો કે કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક કરની ચૂકવણી નથી કરતો અથવા કર ચૂકવવાની ના પાડે છે કે ના ભાઈ હું તો નહીં ભરું કર, અથવા તો ઈરાદાપૂર્વક ટેક્સ નથી ચૂકવતો, જે તે વર્ષમાં એને ટેક્સ ચૂકવવાનો થાય ન ચૂકવો હોય તો અનેક ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ખબર પડી ગઈ તો યાદ રાખજો એ કાયદા અનુસાર દંડનીય અપરાધ છે. યસ, પનિશેબલ ઓફેન્સ પનિશેબલ અંડર ધ લો. આ પણ એક વસ્તુ યાદ રાખવાની છે. હવે તમારા માટે એક સવાલ છે કે ભારતમાં ટેક્સની ચૂકવણી કરવી એ વ્યક્તિની કેવી ફરજ ગણાય છે? સંવિધાનિક ફરજ છે, વૈધાનિક ફરજ છે, નૈતિક ફરજ છે કે પછી નાગરિક ફરજ છે? કોન્સ્ટિટ્યુશનલ ઓબ્લિગેશન, કોન્સ્ટિટ્યુશનલ ડ્યુટી છે, સ્ટેચ્યુટરી ડ્યુટી છે, મોરલ ડ્યુટી છે કે સિવિક ડ્યુટી છે? તો આના જવાબમાં સૌથી શ્રેષ્ઠ જવાબ થાય સિવિક ડ્યુટી. નાગરિક તરીકેની ફરજ જ બની જાય છે. ભારતમાં કરની ચૂકવણી કરવી એ વ્યક્તિની કેવા પ્રકારની ફરજ છે? તો યસ, બેસ્ટ આન્સર ઇઝ આનો કોઈ એક. હા, હવે આવા સવાલો પૂછે છે આ લોકો, કાઇન્ડ ઓફ એમાં સાયકોલોજી તો નહીં પણ શું ફિલોસોફી અને ઇકોનોમી મિક્સ. બેસ્ટ આન્સર શું થશે? સિવિક ડ્યુટી, નાગરિક ફરજ. યસ. અને જો આ ઓપ્શન ન હોય, જો આ ઓપ્શન ન આપ્યો હોય તો ક્વેશ્ચન એવો પૂછવો હોઈ શકે કે નાગરિક તરીકે ટેક્સ ચૂકવો એ કેવા પ્રકારની ફરજ છે? મેઇન તો સિવિક ડ્યુટી, પણ માનો કે ઓપ્શન નથી આપ્યો તો તમે નૈતિક ફરજ પણ ગણી શકો. નૈતિક ફરજ એક મોરલ ડ્યુટી છે નાગરિક તરીકે. પોઈન્ટ ઇઝ ક્લિયર? હા, અહીંયા નાગરિક તરીકે સ્પેસિફાઈ કર્યું હશે. હજી એક બીજી વાત કહું કે ઘણી વખત તમે જોયું હશે ટીવી ડિબેટની અંદર વાત કરતા હોય છે, ખાસ કરીને ભાજપના પ્રવક્તાઓ આ બધી વસ્તુ વધારે વાત કરતા હોય છે સ્ટુડન્ટ્સને લઈને કે ભાઈ ક્યાં સુધી તમે ભણતા રહેશો, અમે ટેક્સ પે કરીએ છીએ, અમારા ટેક્સના પૈસે તમને ભણાવવામાં આવે છે, આમ છે ને તેમ છે. તો એક વસ્તુ યાદ રાખજો, ખાલી ઇન્કમ ટેક્સ પે કરનાર જ લોકો ટેક્સ પે નથી કરતા. દરેક વ્યક્તિ ભારતની અંદર મોરોલેસ કોઈને કોઈ પ્રકારનો ટેક્સ ભરે જ છે. આ એક વસ્તુ યાદ રાખજો. હા, માનો કે જીએસટી છે, ઇન્કમ ટેક્સ બની શકે. આજે તમે સ્ટુડન્ટ છો, તમે ઇન્કમ ટેક્સ નહીં ચૂકવતા હોય, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, અને તમે ચૂકવો જ છો, આગળ કહીશ એટલે તમે ઇન્કમ ટેક્સ નથી ચૂકવતા, પણ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે કોર્સ પરચેસ કરો છો જે તે કોઈ ક્લાસીસનો, તો એમાં 18% જીએસટી નથી લાગતો, તો એ ટેક્સ તમે જ ચૂકવો છો. સરકારે જે તે ક્લાસીસ વાળા પર લગાડ્યો કે ભાઈ તમે એજ્યુકેશનલની કોચિંગની સેવા આપો છો, શૈક્ષણિક કોચિંગ ટ્યુશન કરો છો, તો તમારે 18% જીએસટી આપવો પડશે. કોચિંગ વાળાએ કોની ઉપર શિફ્ટ કર્યો? સ્ટુડન્ટ ઉપર. ઈ થઈ શકે, નેક્સ્ટ લેક્ચરમાં તમને ખ્યાલ આવશે. એટલે કહેવાનો મીનિંગ એ છે કે ટેક્સ મોરલેસ બધા વ્યક્તિઓ ચૂકવે છે, તમે ચૂકવો જ છો. તમે મૂવી જોવા નથી જતા, તમે પેલા ઓટીટી ના સબસ્ક્રિપ્શન નથી લેતા, તો આ બધામાં ક્યાંક ને ક્યાંક તો ટેક્સ ચૂકવો જ છો. તો કોઈ દિવસ કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ તમે ટેક્સ નહીં ચૂકવતા, બરાબર છે, અમારા પૈસે તમને, અથવા તો પોલીસ વાળાને પણ આવું લોકો કહે છે, અધિકારીઓને પણ આવું કહે છે કે સાહેબ અમારા ટેક્સના પૈસે તમારો પગાર થાય છે, તો યાદ રાખજો તમે એકલા નથી. આવું કહેવા વાળાને હું કહું છું
એ જે અધિકારીને તમે કહી રહ્યા છો અધિકારી પણ ટેક્સ ચૂકવે છે. બની શકે કે કોઈ કોન્સ્ટેબલ લેવલનો વ્યક્તિનો પગાર એટલો નહીં હોય કે એ ઇન્કમ ટેક્સ નહીં ચૂકવતો હોય, પણ એ જીએસટી ને બીજું વસ્તુ નહીં ચૂકવતો હોય. રોજિંદા જીવનમાં ચીજવસ્તુઓની બધી માનો કપડાં ખરીદે છે તો કપડામાં જીએસટી નહીં લાગ્યો હોય. અને યસ, આ બધા નવા નિશાળિયા નેતાઓને એક વસ્તુ બહુ સ્પષ્ટ કહી દઈએ કે ભાઈ શબ્દો બોલવામાં થોડું ધ્યાન રાખવું જોઈએ. તમારા 4 જણા વિડીયો લેતા હોય પછી તમારી યુટ્યુબ પર મૂકવા હોય તો ઇટ ઇઝ ફાઇન, પણ એ અધિકારીની ગરિમાનું હનન ન થવું જોઈએ. અને અધિકારીને પણ એ કહેવાનું કે ભાઈ જ્યારથી તમે પિતૃસત્તાત્મકતા, રાજકીય પિતૃસત્તાત્મકતા, પોલિટિકલ પેટ્રોનશિપ સ્વીકારી છે એટલે આ બધું થાય છે. તમે કોઈ એક પક્ષની ગુલામી દેશી ભાષામાં કરી રહ્યા છો, તઈ કોઈ નેતા આવીને તમને બોલી જાય ને, બાકી તમારું ખુદનું જમીર હોય તો ક્લિયર. ઓકે, મારો એક સ્ટુડન્ટ છે કિરણ દેસાઈ, ઉપલેટામાં નાયબ મામલતદાર હતો, સર્કલ ઓફિસર. એ એક નાયબ મામલતદાર, એ જ્યારે બદલી થઈ એની તો સ્થાનિક ન્યૂઝપેપરે એની નોંધ લીધી કે ભાઈ આ પીપલ ઓફિસર તરીકે ગણાતો તો માણસ, પબ્લિક પર્સન, બરાબર છે. યસ, લોકોના અધિકારી તરીકે એવી છાપ, એને એવું કામ કરેલું હતું. ઓકે, ચાલો, તો આ કરની વાત થઈ. ઓકે, એ સિવાય મેં તમને કીધું એક વસ્તુ બાકી છે. હવે કરની ચૂકવણીના સંબંધમાં એક સિદ્ધાંત લાગુ થાય છે. કરની ચૂકવણીની વાત કરીએ ત્યારે એક સિદ્ધાંત લાગુ થાય છે, ક્વિડ પ્રો ક્વો. ક્વિડ પ્રો ક્વો. હવે આ શું છે? આ લેટિન વર્ડ છે, બાકી કઈ છે નહીં, છે એકદમ ઈઝીમાં ઈઝી વસ્તુ. ક્વિડ પ્રો ક્વો એટલે કહેવાય શું એને? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આપણે એમ નથી કહેતા કે હું તને કઈ એક મદદ કરું, તું મને બીજી મદદ કર. એક મદદ હું આપું, એના બદલામાં બીજી મદદ લઈશ. તો યસ, ટેક્સની ચૂકવણીના સંદર્ભમાં આ મદદ આપવી અને સામે એના બદલામાં મદદ લેવી, તો એને કહેવાય ક્વિડ પ્રો ક્વો. પણ જ્યારે તમે ટેક્સની ચૂકવણી કરો છો રાજ્યને, ત્યારે તમે એક ક્વિડ પ્રો ક્વો ની જોગવાઈ ક્લેમ ન કરી શકો. તમે સરકારને એવું ન કહી શકો, રાજ્યને એવું ન કહી શકો કે હું તમને ટેક્સ ચૂકવું છું માટે મને કેટલાક અધિકારો મળવા જ જોઈએ, કેટલાક લાભ મળવા જ જોઈએ. વ્યક્તિ એવો દાવો કરી શકતો નથી. પોતે વ્યક્તિ જે છે જ્યારે રાજ્યને ટેક્સ ચૂકવે છે ત્યારે એવો ક્લેમ નથી કરી શકતો કે પોતે ટેક્સ ચૂકવે છે માટે એને આટલા આટલા લાભ તો મળવા જ જોઈએ, આટલી આટલી સગવડો તો મળવી જ જોઈએ, એવો કાનૂની દાવો નથી કરી શકતો. આમ આપણે કહી શકીએ કે ટેક્સની ચૂકવણીની વાત હોય એમાં ક્વિડ પ્રો ક્વો સિદ્ધાંતની જોગવાઈ લાગુ પડતી નથી. નો ક્વિડ પ્રો ક્વો, આ શબ્દ યાદ રાખજો, આ સ્ટેટમેન્ટ તરીકે આવી શકે એવી વસ્તુ છે. પોઈન્ટ ઇઝ ક્લિયર? ઓકે, નેક્સ્ટ મેં તમને કીધું હતું સબસિડીમાં એવું જ છે. આપણે સબસિડી વખતે તમને કીધું જ હતું ને. યસ, રિકોલ કરી લેજો. ઓકે, હવે મેં તમને હમણાં કીધું હતું કે કરની ચૂકવણી કરદાતા કરે છે અને સામે રાજ્ય છે, તો આ બંને વચ્ચે એક વિશેષ સંબંધ છે. કર ચૂકવનાર, કરદાતા અને રાજ્ય વચ્ચે એક વિશેષ સંબંધ છે. અને એ વિશેષ સંબંધ શું છે? તો સિમ્પલી વ્યક્તિ કર ચૂકવે છે રાજ્યને, દેશી ભાષામાં કહીએ તો સરકારને જ કર ચૂકવે છે, તો સરકારની એક મોરલ રિસ્પોન્સિબિલિટી, નૈતિક ફરજ બની જાય છે કે કરદાતાની જે માંગણીઓ છે, કરદાતાની જે અપેક્ષાઓ છે, વ્યાજબી અપેક્ષાઓ, એની ઉપર એને ખરા ઉતરવું જોઈએ. પહેલી વસ્તુ આપણે કહીએ તો શું થઈ શકે? તો પરંપરાગત ખ્યાલો છે એમાં, અને આધુનિક ખ્યાલ પણ છે. પરંપરાગત ખ્યાલ શું છે? તો કે ભાઈ આપણે સરકારને ટેક્સ ચૂકવીએ છીએ તો સરકાર પાસે આપણી એક વ્યાજબી અપેક્ષા છે કે બાહ્ય ખતરાઓ સામે અમારું રક્ષણ કરવું. યસ, આજે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ભારતીય નાગરિકો ઈરાનમાં ફસાઈ જાય છે. ભારતીય નાગરિકો માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ દુનિયાના કોઈ પણ દેશમાં કઈ એવો કોન્ફ્લિક્ટ થયો, વિવાદ થયો, ઘર્ષણ થયું અને ફસાઈ ગયા. અફઘાનિસ્તાનમાં માનો કે ઇસ્યુ થયો તો આપણે લોકો નહોતા લાવ્યા. એમાં ઘણા ખરા તો કદાચ ભારતીય નાગરિકો હતા નહીં, ભારતીય મૂળ ના હતા, છતાં આપણે એને લઈ આવ્યા હતા યુક્રેન વખતે. તો બાહ્ય ખતરાઓ સામે તો એક તો દુનિયામાં જ્યાં ક્યાં હોય ત્યાંથી આપણે નથી લઈને આવતા. યસ, બીજી વસ્તુ કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કાલ સવારે ગુજરાત છે એની ઉપર પાકિસ્તાન જે છે હુમલો કરી દે તો કચ્છ સરહદેથી, એવું થઈ શકે નહીં, કારણ કે કેન્દ્ર સરકારે ત્યાં
આર્મી BSF જે છે એ ઓલરેડી તૈનાત થયેલી છે. તો બાહ્ય ખતરાઓ સામે રક્ષણ કરવું આ રાજ્યની ફરજ બની જાય છે જ્યારે વ્યક્તિ ટેક્સ ચૂકવે છે ત્યારે. આ પરંપરાગત ખ્યાલ છે વર્ષોથી છે. આંતરિક શાંતિ જળવાય, આંતરિક ખતરાઓ સામે રક્ષણ કરવું, કાયદો અને વ્યવસ્થા જળવાય. જ્યારે વ્યક્તિ ટેક્સ ચૂકવે છે ત્યારે એ અપેક્ષા રાખે છે રાજ્ય પાસેથી કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યસ પ્રોપર હોય. આ વાસ્તવિકતાઓ છે, એનામાં કઈ અઘરું નથી. તમે જુઓ. ઓકે, નેક્સ્ટ છે જ્યારે વ્યક્તિ ટેક્સ ચૂકવે છે તો એટલીસ્ટ એવું સુનિશ્ચિત થવું જોઈએ કે એની પાયાની જરૂરિયાતો છે એ તો પૂરી થાય જ. અને અહીંયા ખાલી ઇન્કમ ટેક્સ નહીં, મેં કીધું એમ યસ બીજા બધા ટેક્સીસ પણ જોવાના. તો સરકારે સુનિશ્ચિત કરવું પડે કે ભાઈ અમને લોકો કર આપે છે, ટેક્સના રૂપે અમે નાણાં લઈએ છીએ, તો લોકોની પાયાની જરૂરિયાતો અન્ન છે, આવાસ છે, આરોગ્ય છે, એની સુવિધા એને મળી રહે. નથી આયુષ્માન ભારત હેઠળ આપણે લાભ મળતો, જે લોકોને ગરીબ છે એને મફતનું અનાજ આપણે સરકાર મતલબ રાહત દરે, મફત તો નહીં કહી શકાય, આમ તો મફતના ભાવે કહો તો ચાલશે, અનાજ નથી આપતા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપણે આવાસ નથી ઊભા કરતા, લોકોને બેનિફિટ તો થાય છે ને. અને આ સિવાય કે જે તમે બધા એગ્રી કરશો કે યસ માળખાકીય સુવિધાઓ મળવી જોઈએ, સારી શિક્ષણની સુવિધા, સારા રસ્તા, સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માનો કે બસીસ છે, રેલવે છે, આ બધું પણ મળવું જોઈએ. આ પરંપરાગત ખ્યાલ થયો. પણ ધીમે ધીમે જેમ જેમ સમય આધુનિક બનતો ગયો, મોડર્નાઇઝ થતો ગયો, જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંશોધન થાય ને એમ સોશિયોલોજી છે, પોલિટિકલ સાયન્સ છે, એમાં પણ નવા ખ્યાલો ડેવલપ થતા જાય. એ એક પ્રકારનું સંશોધન જ કહેવાય. નવા ખ્યાલ જે છે એ સોશિયોલોજીમાં, પોલિટિકલ સાયન્સમાં પણ ડેવલપ થાય. તો અહીંયા પણ છે આધુનિક ખ્યાલ, અને એ પણ આપણે સમજ, તમે બધા એગ્રી કરશો મારી સાથે. આજે માનો કે ઉદ્યોગ ધંધાવાળા છે એવું કે ભાઈ અમે સરકારને ટેક્સ આપીએ છીએ તો સરકારે અમારા માટે એવો માહોલ ક્રિએટ કરવો જોઈએ. સરકારની નૈતિક ફરજ છે કે જેમાં અમે બિઝનેસ સારી રીતે કરી શકીએ, અમને સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા આપો તમે. યસ, આ સરકારો માનો કે GIDC નવી બનાવે છે, શું કામ એને બનાવે છે? ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નથી આપતા? યસ, સારી માળખાકીય સુવિધા, સારા રોડ, સારા પોર્ટ, કનેક્ટિવિટી, આ બધું વધારી રહ્યું છે, શું કામ? એને પાર્ટ ઓફ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ઓકે, તમે એમ કહો સાહેબ આ તો બિઝનેસની વાત થઈ, પણ એ સિવાય તમે માનો કે એમ કહો સાહેબ હું સરકારને GST તો ચૂકવતો જઈશ, પેટ્રોલ ડીઝલ ને આ તો બધા ઉપયોગ કરો છો, તેમાં વેટ અને એક્સાઇઝ ડ્યુટી નહીં ચૂકવતા. યસ, તો તમે ઇઝ ઓફ લિવિંગની અપેક્ષા રાખો છો, સરકારે પૂરી કરવી એની એક નૈતિક ફરજ બની જાય છે, મોરલ રિસ્પોન્સિબિલિટી, મોરલ ડ્યુટી બને છે. નૈતિક જવાબદારી, ફરજ કરતા જવાબદારી વધુ શબ્દ રહેશે. વધુ સારો શબ્દ રહેશે. ઓકે, તો ઇઝ ઓફ લિવિંગ આજે તમે સમજો કે RTO માં પેલા તમારે લર્નિંગ લાયસન્સ લેવું, આ સિમ્પલ વસ્તુ તમે સમજી શકો એવા ઉદાહરણો અહીંયા આપી રહ્યો છું. લર્નિંગ લાયસન્સ લેવાની વાત હોય તો લર્નિંગ લાયસન્સ લેવા પહેલા RTO માં જવું પડતું હતું, અને પછી પણ ઘણી બધી આજે ડે બાય ડે પ્રોસેસ સરળ બનતી જાય છે ને. યસ, પછી માનો કે આપણે ઘણા ખરા કેસમાં આપણે જોઈએ સેલ્ફ સર્ટિફિકેશન ડોક્યુમેન્ટ હોય તો તમારે સ્વખરાઈ કરી દેવાની, એને માન્ય રાખવામાં આવ્યું છે. RTO માં મેં કીધું એમ કે લાયસન્સ લેવા પહેલા તમારે લર્નિંગ લાયસન્સ RTO માં મળતું હતું, હવે તાલુકે જે ITI છે એની અંદર સુવિધાઓ ઊભી કરી દેવામાં આવી છે, કેટલી વ્યક્તિને લર્નિંગ લાયસન્સ ત્યાંથી મળી જાય. આગળ જતા ડ્રાઇવિંગ લાયસન્સ પણ થઈ જ જવાની છે બધી ફેસિલિટીઓ. તો આને કહેવાય ઇઝ ઓફ લિવિંગ. તમારે માનો કે સરકારમાં કોઈ પબ્લિક ડોક્યુમેન્ટ જોઈએ છે, માનો કે તમારી આવકનો દાખલો, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમારું કાસ્ટ સર્ટિફિકેટ, તો હવે એમાં પેલા તો પણ હવે ડે બાય ડે સરકાર પ્રયત્ન કરી રહી છે કે નાગરિકોને જાહેર સુવિધા મેળવવામાં ઓછામાં ઓછી હાલાકી થાય, તો ધેટ ઇઝ ઓફ લિવિંગ. અને સરકારને એમાં કોસ્ટ આવે હો. હા, પેલા 7, 12, 8 તાલુકા પંચાયતમાં સોરી મામલતદાર ઓફિસમાં મળતી, હવે તમને ગ્રામ પંચાયતમાં મળી જાય છે. તો ગ્રામ પંચાયતમાં આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં ઊભું કરવું પડ્યું હોય, ત્યાં કોમ્પ્યુટર આપ્યા, ત્યાં ઇન્ટરનેટની ફેસિલિટીઝ આપી, એ બધા એમ ખર્ચ ન થાય, તો ટેક્સ આપીએ. પોઈન્ટ ઇઝ ક્લિયર. ઓકે, આ સિવાય આ બે વસ્તુ આજે બહુ ઇમ્પોર્ટન્ટ બની ગઈ છે. પહેલું કે કરના નાણાં છે, યસ, એનો ખોટી રીતે વ્યય ન થવો જોઈએ. આજે જે ફ્રી બાયઝના નામ પર દેશી ભાષામાં કહીએ તો મફતની રેવડીઓની વાત કરી રહી છે. યસ,
સરકાર આપણી પાસેથી કર ઉઘરાવે છે તો એ પૈસા વિકાસલક્ષી કાર્યો પાછળ ખર્ચ થવા જોઈએ. સબસિડી ખોટી વસ્તુ નથી. ફ્રી બાયસ અને સબસિડી બહુ ડિફરન્ટ વસ્તુ છે. મેં હજી ફ્રી બાયસનો લેક્ચર નથી લીધો, હું આખો એનો લેક્ચર લેવાનો છું. ઓકે, રાજકોષીય નીતિમાં જ આપણે એડ કરવાના છીએ એ લેક્ચરને. ઓકે, ફ્રી બાયસ છે મફતની રેવડીઓ. આજે માનો કે ચૂંટણી વખતે ખાલી લાભ મેળવવા માટે 10,000 માનો કે મહિલાઓના ખાતામાં આપી દીધા, પછી હું મહિલાઓને પૈસા મળે તો એકવાર મળીને પૂરું થઈ ગયું. એના કરતા બેટર એવી ફેસિલિટીઝ ક્રિએટ કરો કે જ્યાં મહિલા કામ કરી શકે. તમે બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરો કે જ્યાં મહિલા જે છે પોતે સ્કિલ મેળવી શકે અને એવો એક માહોલ ઉભો કરો કે જ્યાં મહિલાને કામ કરવામાં ડર ન લાગે. પૈસા ન્યા ખર્ચ કરો. મહિલાને તમે એકવાર 10,000 દીધા, એ વધીને 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના હાલશે, પછી પતી ગઈ ને વાત. 10,000 પૂરા થયા પછી આલે વસ્તુ સમજવા જેવી વસ્તુ છે કે કરના નાણાંનો ખોટો વ્યય ન થવો જોઈએ, ખાસ કરીને ફ્રી બાયસના ફોર્મમાં. ફ્રી બાયસ, ઓકે, ફ્રી બાયસ નો કોઈ ગુજરાતી શબ્દ નથી, માટે પ્રચલિત શબ્દ મફતની રેવડી છે, માટે મેં બોલી ચૂક્યો છું. અને કોઈ હોય તો પ્લીઝ કમેન્ટ કરી દેજો, મને નથી ખ્યાલ. બિનજરૂરી ઉત્સવો અને કાર્યક્રમો, કોઈ જ એટલે કોઈ જ તથ્ય ના હોય ને એવા ઉત્સવો આજે ઉજવાઈ રહ્યા છે, ખાસ કરીને બીજેપી ગવર્મેન્ટમાં. ખાસ એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એનું જોઈને હવે કોંગ્રેસ વાળાએ શીખા છે, એ પણ કઈ નવું નથી. આપ વાળા પાસે હજી કઈ એવો છે નહીં માહોલ કે ઉત્સવ મનાવી શકે, બટ યસ એ કરી રહ્યા છે ખરા. તમે એક વસ્તુ વિચાર કરો, કોન્સ્ટન્ટલી આ સરકાર શાળા પ્રવેશોત્સવ ને કૃષિ કલ્યાણ મહોત્સવ ને આ તે, પછી તો મજદૂર કલ્યાણ ઉત્સવ ને સાંભળ્યા નહીં હોય એવા ઉત્સવો છે. હવે તો યાદ રાખવા મુશ્કેલ છે. આ બધાનું આઉટકમ શું આવે છે એ વિચાર કરો. આઉટકમ, ચલો શાળા પ્રવેશોત્સવ તો એક સારી વસ્તુ છે કે બાળકને નિશાળે શાળાએ ભણવા ન જવું હોય શરૂઆતમાં, ક્લિયર છે, તો ત્યાં જાય, એનું સન્માન બન્માન થાય, બધાને કંઈક પુસ્તક, બાળકને કદાચ ક્યુરિયો, એ સારી વસ્તુ છે. ચલો, પણ બીજા બિનજરૂરી ઉત્સવો, જન સંકલ્પ અભિયાન ને પછી આવા બહુ બધા, મતલબ નામ તો મને નથી ખબર હવે તો, કારણ કે હું બેનર જોતો જ બંધ થઈ ગયો હતો આ બધા. યસ, તો આ બી ખોટી વસ્તુ છે ને. માનો કે અત્યારે હું પોતે ભગવાન શિવનો ઉપાસક છું, મારે આ વસ્તુ બોલતા પહેલા કેવું, આઈ ઓલ્સો વિયર અ રુદ્રાક્ષ, બટ હવે હું જે કહેવા જઈ રહ્યો છું, સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવ્યું. પ્રધાનમંત્રીનો આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસમાં હતો, બીજા કોઈ ન્યૂઝપેપરમાં હોય તો મને નથી ખબર, પણ મેં વાંચ્યો. અને એમાં એમને વાત કરી કે ભાઈ આપણે મોહમ્મદ ગઝનવી આયા અને એને બરાબર સોમનાથને લૂંટ્યું, આ છે ને તે છે ને બધું બરાબર છે. તો સ્વાભિમાન શૌર્યનું હોય, ખુમારીનું હોય, તો અહીંયા શેનું સ્વાભિમાન? આપણી, હા, તમારે કદાચ હમીરજી ગોહિલના સ્વાભિમાનની વાત કરી હોત તો એ વ્યાજબી હતું. જે સમય આપણો લડવાનો હતો ને, એ તો પોલિટિકલ છે ઇતિહાસમાં. અને જો તમે વોટ્સઅપ યુનિવર્સિટીનો ઇતિહાસ નહીં, બિપિન ચંદ્ર અને એ બધાનો ઇતિહાસ વાંચ્યો હશે, બરાબર, સતીશ શર્મા અને એ બધાનો ઇતિહાસની વાત કરી રહ્યો છું, તો ત્યાં તમને સ્પષ્ટ એક વસ્તુ જોવા મળશે કે મોર ઓર લેસ, બરાબર, એ સમય એવો હતો કે બધી સંપત્તિઓ ક્યાં હતી? મંદિરોમાં. સોશિયલ રીઝન હતું, સોસાયટી એટલી વીક બની ગઈ હતી કે બધી સંપત્તિઓ મંદિરોમાં જમા થતી હતી. અને સોમનાથ મંદિર એટલું, મતલબ કહેવાય છે કે સંપત્તિવાન હતું કે એની છેક અફઘાનિસ્તાન સુધી એની અસર પડી ગઈ હતી, સમાચાર ફેલાઈ ગયા હતા. એ ટાઈમમાં સોશિયલ મીડિયા નહોતું, કોઈક ફરવા આવ્યું હોય ને એને કદાચ ઓહો ત્યાં તો બહુ હતું. તો એ વ્યક્તિ આપણે અહીંયા, પોઈન્ટ ઇઝ ક્લિયર. તો એ સમયે ખરેખર એક હમીરજી ગોહિલ નહીં, કદાચ એવા 1000 માણસો ભેગા થયા હોત તો એ સોમનાથની, અને તો આજે સ્વાભિમાન પર્વ વધુ સારી રીતે ઉજવો, દર વર્ષે ઉજવો તો વાંધો નહોતો. પણ આ ખોટા ખર્ચા તમે જુઓ, કેટલો ખર્ચો થાય છે. યસ, અને એ ખર્ચો કદાચ, અને તમને એવું લાગતું હોય કે એમાં કઈ, એમાં સાહેબ હું હવે સંસ્કૃતિની જ વાત છે ને, સંસ્કૃતિ જાળવવી હોય તો એ દિલમાંથી જાળવો. ક્લિયર છે. આપણે રામ મંદિર બનાવી દીધું અયોધ્યાની અંદર, આ વિચારવા જેવી વસ્તુ છે. ભગવાનની દયાથી મને ઝડપથી ત્યાં જવાનું સૌભાગ્ય મળે એવી પણ મારી પ્રાર્થના છે. પણ એક વસ્તુ વિચાર કરો, જે દેશમાં સીતા સુરક્ષિત નથી એ દેશમાં રામ કઈ રીતે વસશે? આ વિચારવા જેવી વસ્તુ છે ને. બેન દીકરીઓ આજે બહાર નીકળે છે તો ડર લાગે છે મા બાપને. જેની ઘરે દીકરી હોય ને એને ખબર પડે.
આપણા ગુજરાતનો તો હજી ગુજરાતમાં માહોલ હવે તો આપણે જોઈ રહ્યા છે, ડે બાય ડે ન્યૂઝ આવી રહ્યા છે. તાજેતરમાં જ બરાબર છે, પોલીસમાં એક આવો કિસ્સો બન્યો છે. તો જે દેશની અંદર સીતા સુરક્ષિત નથી ત્યાં રામ કઈ રીતે હોઈ શકે? આનો જવાબ મને હજી નથી ખબર પડતી. માફ કરજો કદાચ કોઈને ખોટું લાગે તો, બરાબર છે, પણ યસ, એટલે આ વસ્તુ વિચારવા જેવી છે. એટલે બિનજરૂરી ઉત્સવો અને તાઇફાઓમાં ખર્ચ ન થવો જોઈએ. આ રાજ્યની એક નૈતિક ફરજ છે, મોરલ રિસ્પોન્સિબિલિટી. ઓકે, જવાબદારી, ફરજ કરતા જવાબદારી વધુ સારો શબ્દ. હવે તમને એમ થતું હશે કે સાહેબ આ બધી વસ્તુઓ કરાવવાની ક્યાં જરૂર છે? પ્રિલિમ અને મેન્સ કમ્બાઈન જ જાય છે આપણું, ક્લિયર છે. બાકી બધા સાહેબો જેવું નહીં આપણે કરતા ક્લાસીસ કે ભાઈ પ્રિલિમ ની ફી 40,000, મેન્સ ની ફરી પાછી 40,000 ભરો. ભાઈ સિલેબસ તો 90% સેમ છે, તો પછી અલગ અલગ ની શું જરૂરિયાત છે? ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આપણો ઇકોનોમીનો, ઇન્ડિયન ઇકોનોમીનો આખો કોર્સ છે, સ્પેસિફિકલી મેઇનલી જીપીએસસી એક્ઝામ્સ માટે. તમે કોઈ બી ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ કે ક્લાસ 1-2 અને ઇવન યુપીએસસી સુધી હું ઓફિશિયલી ગેરંટી આપું છું ઓન પેપર. અહીંયા આ કોર્સ છે અને હું મારી એબિલિટી પ્રૂવ કરી ચૂક્યો છું ઇકોનોમીની અંદર. યસ, મેં હમણાં થોડા સમય પહેલા એક વિડીયો બનાવ્યો હતો, તમે લોકોએ એ વિડીયો જોયો બી હશે, અને એમાં મેં પ્રૂફ સાથે વાત કરી છે કે ભાઈ જુઓ, આ વિડીયો તમે જોયો જ હશે કે એસટીઆઈ ની એક્ઝામમાં કેટલા આપણા ટોટલ ઇકોનોમીના સવાલ હતા. તમે જુઓ 2021માં જે ક્લાસ 1-2 ની પરીક્ષા હતી, 2021 ની, એમાં 47 ઇકોનોમીના ક્વેશ્ચન પૂછાયા હતા. યસ, કરંટ અફેર્સ ઇકોનોમી 40 માર્ક્સનું કવર થયું, પ્રૂફ આપ્યું. ડીવાયએસઓ 2025 15 માંથી 12 સવાલ ઇકોનોમીના. કરંટ અફેર્સ અત્યારે હું નથી ભણાવતો હજી, હવે શરૂઆત કરવાનો છું. ક્લાસ 1-2 માં હવે પેપર 200 માર્ક્સનું થઈ ગયું છે, પેલા 400 માર્ક્સનું હતું. 200 માર્ક્સનું પેપર થઈ ગયું. 23 ક્વેશ્ચન ઇકોનોમીના, 18 કવર થયા. 21 ક્વેશ્ચન ઇકોનોમીના એસટીઆઈ 2026માં 17 ક્વેશ્ચન કવર થયા. અને આ ખાલી બોલવા ખાતરની વાત નથી ભાઈ, ક્લિયર? બોલવા ખાતર વાત નથી, આ જોઈ લ્યો. એસટીઆઈ નું પ્રૂફ, આ ક્વેશ્ચન, આ પ્રૂફ. એસટીઆઈ થોડાક ટાઈમ આમ જશો એટલે આ આવી ગયું ક્લાસ 1-2. બધી વસ્તુ આપણે ભણાવી ચૂક્યા છીએ. હવે આવશે ક્લાસ 1-2, જોઈ લો. જીપીએસસી ક્લાસ 1-2 એમાં જે સવાલો પૂછાયા, પ્રૂફ આપ્યું આપણે બધી વસ્તુનું. આ ક્વેશ્ચન છે અને આપણા અગાઉના જે લેક્ચર્સ હતા એનો સ્ક્રીનશોટ છે, ક્લિયર? આ બધી વસ્તુ આપણે તમને લોકોને સમજાવી. અને અહીંયા લેક્ચરમાં એક મેં ભૂલ બી કરેલી છે, હજી કોઈ અમને કીધું નથી, કાંઈ વાંધો નહીં. ઓકે, હું નહીં કહું અત્યારે, ભણાવીશ ત્યારે કહીશ. ઓકે, આ એસટીઆઈ, આ એસટીઆઈ ના જોઈ લો. આ 2026 નું. અને મેં ત્યાંય કીધું હતું કે આ બધા કોર્સીસ મેં 2025ના ડિસેમ્બર મહિનામાં ફરી પાછું ગુજરાતમાં ઇકોનોમી ભણાવ્યું છે. એ પહેલા 2022માં છેલ્લે ભણાવ્યું હતું, 22માં. યસ, 2022માં છેલ્લે ઇકોનોમી ભણાવ્યું હતું. અને એ કોર્સનું છે બધું. પીડીએફમાં તમે જોશો ને, મેં ત્યારે બી કીધું હતું કે કોઈ જગ્યાએ તમને સહસ્ત્ર આઈએએસ નહીં જોવા મળે, બધી જગ્યાએ તમને ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી જોવા મળશે. છે ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી બેકગ્રાઉન્ડની અંદર? ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી આ 2021 ની જીપીએસસી ના સવાલ 47 માંથી 40 જોઈ લો. ત્યારે અન એકેડેમી ભણાવતો હતો. અને 2019માં દાસા સાહેબ હતા ત્યારે એનું તો એ બધું એક્ઝામનો તો હિસાબ જ નહોતો રહ્યો, કેમ કે આવડતું જ નહોતું આ બધું ટેકનિકલ આટલું લાંબુ, ક્લિયર? ત્યારે હેન્ડ રિટન મટીરિયલ આપતો હતો. તો આ આપણો ઇકોનોમીના કોર્સની વાત થઈ કે ભાઈ કોર્સ છે,
પ્રી પ્લસ મેઇન્સ બંને કન્ટેન્ટ એમાં અવેલેબલ રહેવાનું છે. યસ, 120 કલાકથી વધુનું જ કન્ટેન્ટ એની અંદર રહેશે. અત્યારે ઓલરેડી 35 કલાકનું કન્ટેન્ટ આવી ગયું છે. પ્રીની વાત કરીએ તો પ્રીનો સિલેબસ જે છે એ 10 માર્ચ સુધીમાં આપણો પૂરો થઈ જવાનો છે. પ્લસ કરંટ અફેર્સ આવશે. પ્રી ટેસ્ટ સિરીઝ ઇન્વોલ્વ છે. રિવાઇઝ પેટર્ન અનુસાર સ્ટેટિક અને આપણો જે કરંટ અફેર્સનો પાર્ટ છે, યસ, કરંટ અફેર્સ વિશે હું વધુ વાત 26મી જાન્યુઆરીએ કરવાનો છું. તો સ્ટેટિક પોર્શન જે ભણી રહ્યા છે એ કરંટ અફેર્સ બી કવર થશે. અને યસ, ગુજરાતમાં કોઈ ગેરંટી નથી આપતું કે કોર્સ પરચેસ કરો તમે અમારો અને તમને પેલા હું 5 દિવસ કહેતો તો હવે 7 દિવસ કહું છું, તમે કોર્સ પરચેસ કર્યો અને તમને એમ લાગ્યું કે ભાઈ આ માણસ જે ભણાવે છે મને નથી અનુકૂળ આવતું, તો તમે 7 દિવસની અંદર જે ટાઈમે કોર્સ પરચેસ કર્યો હોય, માનો કે સાંજે 6 વાગે શરૂ કર્યો હોય તો ત્યાંથી ગણતા 7 દિવસ 24 ગુણ્યા 7 કરી દેવાના. બરાબર છે? યસ, 168 થશે. યસ, હા, 168 કલાક. 7 દિવસની અંદર તમે જે દિવસે પરચેસ કરો, તમે સોમવારે બપોરે 12 વાગે પરચેસ કરો તો નેક્સ્ટ સોમવારે બપોરે 12 વાગ્યા સુધીની અંદર તમને છૂટ. તમે કોર્સ જોઈ લો, તમને એમ લાગે કે નથી ફાવતું મને, સાહેબ ભણાવે છે તો ઇટ ઇઝ ફાઇન. તમે ફોન કરશો કે સર હું આ વ્યક્તિ બોલું છું, મને તમારો ઇકોનોમીનો કોર્સ મેં આ દિવસે લીધો હતો, બરાબર છે, મને નથી ફાવતો, મારે રિફંડ જોઈએ છે. કોઈ જ સવાલ નહીં, નો ક્વેશ્ચન આસ્ક. એક જ સવાલ ખાલી થશે, ભાઈ તમારો કયો એકાઉન્ટ, બેંક એકાઉન્ટની ડિટેલ આપો જેમાં અમે રિફંડ કરી દઈએ. ધેટ્સ ઓલ. કોઈ જ બીજી વાત નહીં કે ભાઈ કેમ નથી ફાવતું ને શું છે ને આ છે ને તે છે, કોઈ જ એટલે કોઈ જ નહીં. 7 ડેઝ, 7 દિવસમાં ખબર પડી જાય. જો 7 દિવસમાં ખબર ન પડે તમને, બરાબર છે, તો તમારે હવે જીપીએસસી ની તૈયારી મૂકી દેવી જોઈએ. કારણ કે એટલી જ ખબર પડી જવી જોઈએ કે આપણે પૈસા કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા છે એજ્યુકેશનમાં, તો એનું રિટર્ન કેવું મળશે, યસ, એ તો ખબર પડી જવી જોઈએ. તો આ 7 દિવસની આપણી આ પોલિસી છે. પ્રાઇસ શું રહેશે? પ્રાઇસ 3 મહિનાની પ્રાઇસ 1500 રૂપિયા છે, 6 મહિનાની 2500 છે અને 1 વર્ષની 3500 છે. અહીંયા કોઈ જ ડિસ્કાઉન્ટ નહીં હો ભાઈ. હું એવો ફેકલ્ટી નથી કે ભાઈ એ 500 રૂપિયામાં કોર્સ આપી અને પછી ક્વોલિટી ના આપું. અને ભગવાનની દયાથી અને વિદ્યાર્થીઓના આશીર્વાદથી કોર્સ મારા એટલા ભગવાન મતલબ સેલ થાય છે કે મારે માર્કેટિંગની બહુ એટલે બહુ ઓછું તમે જોયું હશે. કારણ કે સ્ટુડન્ટ એક કોર્સ પરચેસ કરે, બીજાને પૂછે, લેવાય જ જાય કોર્સ પર. હા, એટલે ભગવાનની દયા છે કે મારે 99 માં 100 માં 200 માં કોર્સ નથી વેચવા પડતા. અફોર્ડેબલ એજ્યુકેશનમાં હું માનું છું. તમે 70,000 ફી ભરો છો કોર્સની, બરાબર છે, અને પછી તમે ત્યાં કહી દો 70,000 ભરો છો તો કયો કે સાહેબ અમે કોર્સ મહિનો એક ભણીશું, મહિનામાં નહીં ફાવે, મહિનો નહીં, ચલો 15 દિવસ, ત્યાં તો એટલી મોટી ફી છે તો બરાબર છે, 15-20 દિવસ ભણીશું, નહીં ફાવે તો પૈસા રિફંડ લઈ લેશું. જો ક્લાસીસ વાળાને હોય વિશ્વાસ કે હા અમારું કન્ટેન્ટ સારું છે તો એને આપવું જોઈએ. બિઝનેસ છે તો બિઝનેસમાં એક એથિક્સ હોવા જોઈએ. મેં મારા એથિક્સ તમને બતાવ્યા, મેં મારું રિઝલ્ટ બતાવ્યું હમણાં તમને કે ભાઈ ડાયરેક્ટ બેઠા સવાલ, હું એમ નથી કહેતો મારામાંથી બેઠા સવાલ આવે છે, એ ક્યારેય ન કહી શકાય. એ તો વિનમ્રતા માણસે રાખવી જોઈએ, વિદ્યા વિનયથી જ શોભે. પણ હું એટલું ચોક્કસ કહું છું કે જીપીએસસી એના ઉમેદવારો પાસેથી એક્સપેક્ટેશન રાખે છે એ મુજબ હું તૈયારી કરું છું અને એની સામે બહુ નોમિનલ ચાર્જ છે. અને મારા કેસમાં 90% એવું બન્યું છે 3 મંથ વાળો લેવા વાળો કોર્સ હોય ને એ લિયન પછી કે સાહેબ વર્ષમાં જવું છે, આ બાદ કરી આપો ને, એટલે આપણે કરીએ આપીએ છીએ, એમાંય વાંધો નથી. ક્લિયર? પણ હા, એવું નહીં કે આ 3 મહિના પૂરા થવાના હોય પછી તમે એમ કહો કે બાદ કરી આલો. 5 દિવસમાં 7 દિવસમાં કહી દો કે સાહેબ બાદ કર્યો તો ઇટ ઇઝ ફાઇન. આ 3 મહિના પૂરા થવાના હોય પછી કહો કે હવે બાદ કરી આલો, અથવા 6 મહિના પૂરા થવાના હવે એમ કહો નેક્સ્ટ 6 મહિના મને 1000 રૂપિયામાં 2500 બાદ કરીને, તો એ નહીં. ફી આ જ રહેશે. હું અફોર્ડેબલ એજ્યુકેશનમાં બિલીવ કરું છું. 70,000 ની સામે આ ફી કાંઈ નથી, 70-80, અને ન્યાય આઉટકમ તો કઈ મળતું નથી. મેં મારું આઉટકમ બતાવ્યું ને તમને. મારી ગેરંટી આ છે ભાઈ, આ તમારી સામે છે 2019 ની, 2021 ની, 2025-26 ની એક્ઝામના, અને આ બધાય પ્રૂફ જે છે હું તમને આપી ચૂક્યો છું. ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે અને મેં અગાઉ કીધું છે, કોઈને બી ક્રોસ ચેક કરવા હોય તો છૂટ છે, મને કોઈ જ ડર નથી. કારણ કે સત્ય જે છે એ બહુ ઓપન હોય છે, જે છે એ છે ભાઈ. અને આ તો તમે આમાં ટ્રેક રેકોર્ડ જોયો છે, આનાથી એ ડેન્જર ટ્રેક રેકોર્ડ છે. આનાથી પણ ડેન્જર ટ્રેક રેકોર્ડ લો ની એક્ઝામમાં છે.
93 માંથી 89 સવાલનો પ્રૂફ સાથે કોઈ બીજી વાત નહીં. 93 માંથી 89 સવાલ, 100 માંથી 95 સવાલ બીજી એક એક્ઝામમાં ક્લાસ 2 માં, અને આરટીઓ માં તો ભગવાનની દયા છે કે બોલવાની જરૂર નથી હવે એમાં તો. ક્લિયર? તો આ તમને એટલા માટે કર્યો છું, મારા ખુદના વખાણ કરવા કરતા તમને એક બાબતમાં જાગૃત કરવાનો છે કે મહેરબાની કરી અને એવા સાહેબો પાસે, જો તમે જીપીએસસી ની એક્ઝામની વાત કરતા હો તો બંધ કરો કે જે લોકો કોન્સ્ટેબલ તલાટી લેવલ પર સવારે ભણાવે, બપોરે ક્લાસ 3 જનરલ, પછી થોડુંક હાંજે ડીવાયએસઓએસટીઆઈ અને રાતે પાછું ક્લાસ 1 2. આ શક્ય જ નથી, કારણ કે લેવલ ઓફ થોટ જ ના આવે. અને પછી એમ કે, અને અમુક સાહેબો તો વાતું કરે ને છોકરાઓને બહુ મજા આવે, પછી જે રિઝલ્ટ હાથમાં આવે ને તે ખબર પડે કે આ સાહેબો ડાયરો કરતા હતા અને આપણા કેરિયરનો ડાયરો થઈ ગયો. પોઈન્ટ ઇઝ ક્લિયર? તો આ આપણા ઇકોનોમીના કોર્સની વાત થઈ. ઓકે, હવે વાત કરીશું કરના ઉદ્દેશોની. કર ઉઘરાવવા પાછળનું, કર લેવા પાછળનું તાત્પર્ય શું હોઈ શકે એ વાત કરીશું. તો બહુ એટલે બહુ સિમ્પલ વસ્તુ છે. એક તો કે ભાઈ સરકારની આવકનો સૌથી મુખ્ય સ્ત્રોત છે, એ તો આપણને ખબર જ છે. બીજા બે હેતુઓ છે. એક છે આવકની અસમાનતા ઓછી કરવાનો, આવકની અસમાનતા ઘટાડવાનો. જો યાદ રાખજો, આવકની અસમાનતા ક્યારે શૂન્ય નહીં થઈ શકે. સમજાવું છું હમણાં પ્રેક્ટિકલી. અને એ સિવાય એક ઉદ્દેશ્ય છે આવકની પુનઃવહેંચણી કરવાનો. યસ, ટેક્સ ઉઘરાવવાના ક્લિયર છે, ઘણા બધા હેતુ છે, પણ મેઇન 5 પર્પઝ આપણે યાદ રાખવા પડશે. ક્લિયર? તમને કદાચ ઇન્ટરવ્યુમાં પણ આવી શકે, મેઇન્સમાં તમારે આન્સર લખવાનો છે, ત્યાં પણ એ બહુ હેલ્પફુલ થશે, ખાસ કરીને ટેક્સ રિફોર્મની અંદર. પેલા 3 આ જોઈ લઈએ. કર કેમ ઉઘરાવવામાં આવે તો પહેલી વાત છે કે રાજ્યની આવકનો, સરકારની આવકનો, તમે સરકાર બોલશો તો એ ખોટું નથી, પણ જમે જ્યારે ક્લાસ 1 2 ના એસ્પિરન્ટ છો ત્યારે તમારા શબ્દોમાં એ મેચ્યોરિટી આવવી જોઈએ. કદાચ કોઈ ક્લાસ 3 જનરલ વાળો છોકરો સરકાર બોલશે તો ઇટ ઇઝ ફાઇન, પણ અહીંયા તમારે રાજ્ય બોલવું જોઈએ. રાજ્યની આવકનો સૌથી મુખ્ય સ્ત્રોત. ઓકે, બીજું છે આવકની પુનઃવહેંચણી કરવી. સમજાવું છું આ તો હમણાં. આવકની અસમાનતા ઘટાડવી, ઓછી કરવી, અને કમ્બાઈન જ છે, એની જોડે જ આવશે આ વસ્તુ, આવકની પુનઃવહેંચણી કરવી. ઓકે, આવકની અસમાનતા ઓછી કરવી, એક શબ્દ યાદ રાખજો, આવકની અસમાનતા ક્યારેય શૂન્ય ન થઈ શકે. યાદ, ક્યારેય શક્ય જ નથી. આવકની અસમાનતા ક્યારેય શૂન્ય ન કરી શકાય. યસ, આ ખાસ યાદ રાખજો. તમારા રાજ્યનીતિના, આપણા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખ્યું છે આવકની અસમાનતા ઘટાડવી. એવું નથી કીધું આવકની અસમાનતા 0 કરવી. મુકેશ કાકા અને ગૌતમ કાકા વધારે કમાય છે તો એની મહેનતથી કમાય છે, બરાબર? મહેનત એટલે તમે એમ ન કહેતા, ઘણા લોકો એવું કહે મહેનત તો સાહેબ આખો દી મજૂરી કરે, ગૌતમ કાકા મુકેશ કાકા કરતા ક્યાંય વધારે કરતો હશે. ક્લિયર? આની વાત છે. ઓકે, અને આવકની પુનઃવહેંચણી કરવી. કઈ રીતે? આવકની પુનઃવહેંચણી એટલે જે લોકો પૈસા વધારે કમાય છે એમની પાસેથી વધારે ટેક્સ લઈ અને જે નથી કમાતો એને આપી દેવાની? ના, સુવિધાઓના સર્જન દ્વારા. સુવિધાઓના સર્જન દ્વારા. ઓકે, ચાલો. હવે પ્રશ્ન એ થાય
કે આ તો તમને ખબર પડી ગઈ સરકારની આવકનો સૌથી મુખ્ય સ્ત્રોત આપણો ટેક્સ છે, માટે ટેક્સ ઉઘરાવવામાં આવે છે. પણ આનો મિનિંગ શું થાય? આવકની અસમાનતા ઓછી કરવી, આવકની પુનઃવહેંચણી કરવી. સમજીએ. લેટ સે ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ છે, એની આવક છે ₹5,00,000, ₹3,00,000 પ્રતિ વર્ષ. ઓકે, કદાચ એનાથી ઓછી કરશો તો વાંધો નહીં, પણ સમજૂતી માટે. વ્યક્તિ બી છે, એની આવક છે ₹10,00,000 પ્રતિ વર્ષ, અને વ્યક્તિ સી છે, એની આવક છે ₹50,00,000 પ્રતિ વર્ષ. તો હવે આપણને ખબર જ છે કે ભાઈ આમ ગણો તો 10,00,000 સુધી તો કોઈ ટેક્સ નથી જ હોતો. ચલો હું અહીંયા 20,00,000 કરી દઉં, અને અહીંયા 1 કરોડ કરી દો. ₹20,00,000 પ્રતિ વર્ષ, અને અહીંયા ₹1 કરોડ પ્રતિ વર્ષ. ઓકે, અને આપણે એવું માની લઈએ છીએ એકચ્યુઅલ ટેક્સેશન કઈ રીતે ગણતરી થાય છે એ આપણે ચોથા પાંચમા લેક્ચરથી તમને ખ્યાલ આવશે, પણ અહીંયા આપણે ફ્લેટ આની ઉપર જ ટેક્સ લાગશે. બાકી એવું ના હોય કે માનો કે કોઈ વ્યક્તિ છે એને 20,00,000 રૂપિયાની આવક હોય વર્ષની, તો વાસ્તવમાં કેવું હોય કે એનો જે ખર્ચો હોય એ બાદ થાય. એ માનો કે રેન્ટ ચૂકવતો હોય, એની હોમ લોન અથવા તો હોમ લોન ચાલતી હોય, ગાડીની કોઈ લોન હોય, મોબાઈલના કે બીજી કોઈ વસ્તુના ઈએમઆઈ ચાલુ થાય, તો એ બધા બાદ થાય પછી એની જે નેટ ઇન્કમ બચે એ જોવાની હોય. પણ અહીંયા આપણે સરળતા માટે એવું સમજી લઈએ છીએ કે યસ, પર્સનલ ઇન્કમ ટેક્સ આપણને ખબર છે 10,00,000 સુધી તો ઝીરો છે. તો આ વ્યક્તિ પર્સનલ ઇન્કમ ટેક્સ કેટલો? આની ઉપર તો ઝીરો થશે. માનો કે એવું કે 10,00,000 સુધી ઝીરો છે, પણ 10,00,000 પછી માનો કે 20,00,000 વાળા છે, તો યસ એના માટે ઉદાહરણ તરીકે 10% ટેક્સ છે, 10%. અને યસ આમના માટે પર્સનલ ઇન્કમ ટેક્સ 30%. પોઈન્ટ ઇઝ ક્લિયર? તો હવે એક વસ્તુ વિચાર કરો, આ વ્યક્તિ કેટલો ટેક્સ ચૂકવશે? પર્સનલ ઇન્કમ ટેક્સ ઝીરો. આના માટે તો ઝીરો છે ને? યસ, ₹0. આના માટે કેટલો થશે? તો એકચ્યુઅલીમાં તો એવું હોય કે 10,00,000 સુધી તો કોઈ ટેક્સ જ નથી, તો આ 20,00,000 માંથી 10,00,000 તો બાદ થઈ ગયા, બાકીના 10,00,000 ઉપર જ ટેક્સ આપવાનો થાય. પણ આપણે અત્યારે સરળતા માટે એવું સમજીએ કે આની ઉપર આ 10% જે છે 20,00,000 ઉપર જ લાગે છે. તો આ પર્સનલ ઇન્કમ ટેક્સ કેટલો થશે? ₹2,00,000. ઓકે, અહીંયા સિમ્પલ એવું માની લઈએ કે 1 કરોડ ઉપર જ 30% ટેક્સ લાગે છે. બાકી તો એવું હોય કે ભાઈ પેલા 10,00,000 સુધીમાં કોઈ નહીં, પછીના માનો કે સ્લેબ આવે ને, તો સ્લેબ વાઇઝ ગણતરી થાય. એ આપણે છઠ્ઠા લેક્ચરમાં જોઈશું, સોરી ચોથા પાંચમા લેક્ચરમાં. પણ અહીંયા માની લઈએ કે આ 1 કરોડના 30% લેખે, એ સમજવા માટે 1 કરોડના 20% લેખે સમજવા માટે 20,00,000 રૂપિયા ટેક્સ ભરશે. ₹20,00,000. ઓકે, તો પર્સનલ ઇન્કમ ટેક્સ આ વ્યક્તિએ કેટલો ચૂકવો? ₹0. આ વ્યક્તિએ 2,00,000, આ વ્યક્તિએ 20,00,000 રૂપિયા ટેક્સ ચૂકવો. આવકવેરો, આવકવેરો, અને આ એને સરકારને ચૂકવવાનો થાય. તો હવે એક વસ્તુ વિચાર કરો, આવકની અસમાનતા પેલા 3,00,000 અને 20,00,000, 17,00,000 હતી આ બે વચ્ચે. આમની વચ્ચે આવકની અસમાનતા 80,00,000 હતી. યસ, 20,00,000 અને 1 કરોડ 80,00,000 હતી. ટેક્સ ચૂકવા બાદ હવે જે કેટલી ઇન્કમ બચે છે, પછી ઇન્કમ કેટલી બચે? તો આના માટે તો ₹3,00,000 બચ્યા, આના માટે બચ્યા ₹18,00,000, આના માટે બચ્યા ₹80,00,000. ક્લિયર? 18,00,000 રૂપિયા ટેક્સ બાદની રકમ.
પર્સનલ ઇન્કમ ટેક્સ ચૂકવ્યા બાદની આવક, આને ડિસ્પોઝેબલ ઇન્કમ એ કહેવાય. ડિસ્પોઝેબલ ઇન્કમ. તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. હવે ધીમે ધીમે જીપીએસસી પૂછવાનું ચાલુ કર્યું છે કે નીચે પૈકીનું કયું વિનિવેશીકરણને સૌથી સચોટ રીતે વ્યાખ્યાયિત કરે છે, અથવા તો ફુગાવાને. હવે આવા સવાલો તો આવા બધા પૂછશે. ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે શું? તો કે વ્યક્તિએ એની ઉપર જે આવકવેરો લાગુ થતો હોય, પર્સનલ ઇન્કમ ટેક્સ, એ ચૂકવી દીધા પછીની જે રકમ બચે એની પાસે, એ કહેવાય એની ડિસ્પોઝેબલ ઇન્કમ. કે હવે આ આવકમાંથી એ બધો બીજા ખર્ચા એને હવે એક્સ્ટ્રા કરવાના છે, એ કરી શકે. માનો કે નવી ગાડી લેવી છે, નવા મોબાઈલ લેવા છે, નવા કપડા લેવા છે, વોટએવર. પછી હવે એની પર્સનલ ચોઈસ ઉપર જતું રહે છે કે બીજી જગ્યાએ નવી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે. ઇન શોર્ટ, આ હવે એ ખર્ચ કરી શકશે. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ. તો પહેલા આવકની અસમાનતા કેટલી હતી? અહીંયા 17 લાખ હતી, આ કેસની અંદર 80 લાખ હતી. હવે આવકની અસમાનતા જોઈ લો, 15 લાખ થઈ ગઈ. અહીંયા કેટલી થશે? 62 લાખ થશે. યસ. જે અગાઉ 80 લાખ હતી એ 62 લાખ થઈ ગઈ. અહીંયા અગાઉ 17 લાખ હતી એ તમારી 15 લાખ થઈ ગઈ. હવે એનો મીનિંગ એવો નથી. યસ, લખી દઈએ ને ભાઈ. આવકની અસમાનતા કેટલી? રૂપિયા 17 લાખ. અહીંયા આવકની અસમાનતા રૂપિયા 80 લાખ. તો હવે જુઓ, ટેક્સ ચૂકવા બાદ આવકની અસમાનતા ઘટી ગઈ. યસ. કેટલા થયા? રૂપિયા 15 લાખ. ભાઈ મને એક બીજી વસ્તુ સજેશન આપજો કે આ બ્લુ બોર્ડ કરતા મને વ્હાઇટ બોર્ડમાં વધારે મજા આવે છે. એટલે હું નેક્સ્ટ ટાઈમથી પછી વ્હાઇટ બોર્ડ જ લઈ લેવાનો છું, કારણ કે આમાં છે ને પેનો બદલાવી બહુ પડે છે. અહીંયા આવકની અસમાનતા ઘટી અને કેટલી થઈ ગઈ? 62 લાખ. તો યસ, આવકની અસમાનતા ઓછી થઈ. આવકની અસમાનતા ઓછી થાય છે. જો ક્યાં 80 લાખ ને ક્યાં 62 લાખ. હવે એનો મીનિંગ એવો નથી કે આ વધારે કમાય છે તેનો ગુનો છે. હા, તો આવકની અસમાનતા ટેક્સના માધ્યમથી ઓછી કરે છે, આપણને ખબર છે ને. આ એક સિમ્પ્લિફિકેશન. બાકી આગળ જતા એવું થાય આને સરચાર્જ બી આપવાનો થશે. ક્લિયર? એમાં સરચાર્જ બરચાર્જ ને બધું આવશે. યસ, પણ એ અત્યારે જરૂર નથી. આ તમારે જે સમજવાનું હતું એના માટે એટલું ઇનફ હતું. ઓકે, હવે મેં કીધું આવકની પુનઃવહેંચણી. તો હવે એવું નથી કરવાનું કે આ 1 કરોડ કમાય છે અને આ 3 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કમાય છે, તો કે ભાઈ આની આગળથી થોડાક રૂપિયા લઈ અને આને આપી દો, હજી થોડાક લઈને આને આપી દો, એટલે મોર ઓર લેસ બધા ઇક્વલ થઈ જાય. ના, આવકની પુનઃવહેંચણી જે છે મેં કીધું એમ સુવિધાઓના સર્જન દ્વારા થાય. હવે સરકારને કેટલી આવક થશે આ કેસમાં? આ કેસમાં સરકારને થયેલી આવક આના તો 0 રૂપિયા, આના 2 લાખ, આના 20 લાખ. તો કે રૂપિયા 2 લાખ પ્લસ રૂપિયા 24 લાખ, સોરી 20 લાખ. ટેક્સ લીધો ને આની પાસેથી, તો ટોટલ રૂપિયા 24 લાખ સરકારને આવક થઈ. હવે સરકાર અહીંયાથી શું કરશે? આ 24 લાખ રૂપિયા છે એનું સરકાર શું કરશે? તો કે શિક્ષણ, આરોગ્ય, માર્ગ, મકાન, ઇન્ફ્રા વગેરે પાછળ ખર્ચ કરશે.
તમે એક વસ્તુ વિચાર કરો, જેની 3 લાખ રૂપિયા આવક છે એના છોકરા ક્યાં ભણતા હશે? ઓબ્વિયસલી સરકારી શાળામાં જ ભણતા હશે. જેના 1 કરોડ રૂપિયા આવક છે એના છોકરા ઓબ્વિયસલી પ્રાઇવેટ સ્કૂલોમાં જ ભણતા હશે. તો સરકારે શું કીધું કે અમે એવું નહીં કરીએ કે આની આગળથી રૂપિયા લઈ અને આને ઓછી આવક છે તો આપી દઈએ. શું કીધું સરકારે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન કરીએ, સુવિધાઓનું સર્જન કરીએ કે જેથી આ વ્યક્તિના છોકરાની ફીની ચિંતા આને નથી, આને ન રહેવી જોઈએ. હા, એ વાત અલગ છે કે સરકારી શાળાઓમાં આજે શિક્ષક અને શિક્ષણ વ્યવસ્થા ની હાલત શું છે મારે કહેવાની જરૂર નથી. આ વ્યક્તિને માનો કે કોઈ ભગવાન કોઈ ના આવે પણ તાવ આવે કે કોઈ બી બીમારી થઈ તો પેલા તો આની પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હશે, એટલે કોઈ ચિંતા જ નહીં હોય, એટલે સારામાં સારી હોસ્પિટલમાં જશે. આ માણસને તાવ આવે કે ઇવન હૃદય આખું પેલું થઈ જાય, સરકારી હોસ્પિટલમાં જ જવાનું છે. તો સરકારે શું કીધું કે અમે તમને આની પાસેથી આવક લઈ અને આને આપશું નહીં, પણ શિક્ષણ, આરોગ્ય વગેરે સુવિધાઓનું સર્જન કરીશું. આના માટે મકાન જોતું છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના, પોઈન્ટ ઇઝ ક્લિયર. અને આ સુવિધાઓના સર્જન દ્વારા જ્યારે આવકની પુનઃ વહેંચણી થઈ તો શું થયું? રોજગારીનું નિર્માણ ન થયું. ખરાબ અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે, હું માનું છું, પણ ડિજિટલ બોર્ડ પર નહીં. આ બધું શું થયું? સુવિધાઓનું સર્જન કે જેનો લાભ સુવિધાઓનું સર્જન નીચી આવક વાળા વર્ગને વધુ લાભ. અને આપણે એવું કહીએ છીએ કે યુનિવર્સલ બેઝિક ઇન્કમ, યુનિવર્સલ બેઝિક ઇન્કમ આવું કહે છે ઘણા બધા લોકો. એ વાહિયાતમાં વાહિયાત આઈડિયા છે. આની પાસેથી પૈસા લઈ લીધા ટેક્સ રૂપે, સમજવા માટે અહીંયા આપ્યા, અને આ માણસ પીલે ઓમરજાની કરી લીધું તો પૈસા એના બાળકના શિક્ષણ, આરોગ્ય હતો તેના માટે આપ્યા હતા. તો યુનિવર્સલ બેઝિક ઇન્કમ એવી સોસાયટીમાં વેલિડ છે કે જ્યાં લોકોને ખર્ચ કરવા બાબતે ક્લિયર છે, સભાનતા હોય અને એક પ્રકારનો રિસ્ટ્રેન્ટ, સંયમ પણ હોય. અને આ ફોરેનમાંય નથી. ફોરેનમાં વ્યક્તિના હાથમાં પૈસા આવે એટલે બિયર બારમાં જાય અને બિયરો પી નાખે. તો ઇન્ડિયામાં તો એ શક્ય જ નથી, એક્સેપ્ટ કે ભારતની મહિલાઓને આપવામાં આવે. કારણ કે ભારત સરકારના ઓફિશિયલ રેકોર્ડની આ વાત છે કે જે જગ્યાએ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની લાભાર્થી મહિલા છે કોઈ યોજનાની અને સામે પુરુષ છે, તો મહિલા જ્યાં લાભાર્થી છે ત્યાં એક બેટર રિઝલ્ટ મળ્યા બાળકોના એજ્યુકેશનમાં, બાળકોના ન્યુટ્રિશનની અંદર, ફેમિલી જે છે એની બેઝિક ફેસિલિટીઝની અંદર. જ્યારે પુરુષ વધારે લાભાર્થી હતો ત્યાં એક જ વસ્તુ થઈ, ડોમેસ્ટિક વાયોલન્સનું પ્રમાણ વધ્યું. કારણ કે ભાઈ ક્લિયર. હા, તો યુનિવર્સ બેઝિક ઇન્કમનો આઈડિયા પણ એક વાહિયાત વસ્તુ છે. અને આ સુવિધાઓનું સર્જનના મારફતે જ્યારે આવકની પુનઃ વહેંચણી થાય છે તો એનો બીજો પણ એક એડવાન્ટેજ શું છે? આ સુવિધાઓના સર્જનમાં રોજગાર નિર્માણ. સરકાર ટીચર્સ જે છે આ લોકોને જેની આવક ઓછી છે તો મધ્યમ આવક વાળો વર્ગ છે એના બાળકોને ભણાવવા માટે શિક્ષણ વ્યવસ્થા ઊભી કરશે. તો પહેલા તો બાંધકામમાં ને એમાં રોજગારી નહીં થાય, ઉપર જતા શિક્ષકો માટે કાયમી રોજગારી નહીં થાય, ક્લેરિકલ સ્ટાફ માટે રોજગારી નહીં થાય, આરોગ્ય છે તો આરોગ્યમાં નર્સિસ, ડોક્ટર્સ, ઓક્ઝિલરી મિડવાઇફ્સ એ બધા માટે નહીં થાય. પોઈન્ટ ઇઝ ક્લિયર. પીડીએસ અંતર્ગત દુકાનોમાં અનાજ આપે છે તો પીડીએસમાં દુકાનદારના લેવલ ઉપર રોજગારીનું નિર્માણ નથી થતું. યસ, આ રીતે તમારે બેઝિક પણ સિમ્પલ લેંગ્વેજમાં બધું સમજવાનું છે. આજકાલ નવો એક વાહિયાત કોન્સેપ્ટ ચાલુ થયો છે, 360 ડિગ્રી એપ્રોચ. 360 ડિગ્રી એપ્રોચ એટલે શું? તમે કોઈ બી ફેકલ્ટીનો 360 ડિગ્રી એપ્રોચનો લેક્ચર લઈ લ્યો, એને જે ટોપિક ભણાવ્યો છે એ ટોપિકને તમે ગૂગલમાં સર્ચ કરો, એઆઈ તમને બધું આપી દેશે. પણ એ કોઈ કામનો નથી. એક્ઝામમાં શું પૂછાય છે એ આઉટકમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને મારો આ ટ્રેક રેકોર્ડ તમે જોયો ને, પ્રિલિમમાં નથી, મેઇન્સમાં છે, પણ આવશે ત્યારે કહીશ, હાલ કહેવાની જરૂર નથી. ઓકે,
તો આ પર્પઝ તમે જોઈ ચૂક્યા છે. ઓકે, હજી એક વસ્તુ છે, ચાલો એને અહીંયા રાખીએ. કર વ્યવસ્થા છે એનો બીજો પણ એક એડવાન્ટેજ છે. ઘર આંગણે ઉદ્યોગ ધંધા એન્ડ વ્યાપારને પ્રોત્સાહન આપવા. યસ, ઘર આંગણે ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન આપવું એ સરકાર ટેક્સમાં રાહત નથી આપતી. યસ, સરકાર દ્વારા કરમાં આપવામાં આવતી રાહતો. ફોર એક્ઝામ્પલ 2019 યાદ કરો, મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો હતો. વેગ આપવા ભારત સરકારે શું કર્યું હતું? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કોર્પોરેટ ટેક્સ 25% સુધી લાવી દીધો હતો. બીજી એક સરકારની યોજના છે પીએલઆઈ સ્કીમ. તમને ખબર જ હશે, મેં બહુ ડિટેલમાં સમજાવેલી છે જે તે સમયે 2020-21 આ સ્કીમ સિમ્પલી મેન્યુફેક્ચરિંગ કરવાનું કહે છે અને એક્સપોર્ટ કરશે. એક્સપોર્ટ ઉપર જે એને ચાર્જ ચૂકવો છે એ એને રિબેટ મળી જવાનો છે. સીધો 4 થી 6% બેનિફિટ છે. તો આ પણ શું થયું? ટેક્સ સિસ્ટમમાં રાહત ન આપી સરકારે. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ, સરકાર સ્ટેટ લેવલ ઉપર રાજ્ય સરકારો બી, માનો કે ગુજરાત સરકાર છે, ગુજરાત રાજ્ય સરકાર ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં રાહત નથી આપતી. મેન્યુફેક્ચરિંગ પ્રમોટ કરવા માટે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી. ડ્યુટી એક પ્રકારનો ચાર કર જ થયો ને. હા, રાહત નથી આપતી. ઓકે, હજી એક વસ્તુ તમને કહી દઉં, ટેક્સ રિફોર્મમાં આપણે વિસ્તૃતમાં વાત કરીશું મેન્સની એક્ઝામ વખતે. ખાલી ટેક્સ રેટ નથી જોવાતા, ટેક્સ ઓથોરિટીનો એટીટ્યુડ પણ જોવાય છે. આ એક વસ્તુ યાદ રાખજો. માત્ર સોરી ટેક્સ રેટ્સ નહીં, પરંતુ ટેક્સ ઓથોરિટીનો એટીટ્યુડ પણ મહત્વનો છે. તમે ઘણી વખત ઘણા બધા બિઝનેસમેનને એક રાજ શ્રીમાની કરીને પોડકાસ્ટ કરે છે. આમ તો હું બહુ રેરલી પોડકાસ્ટ જોતો હોઉં છું. સારા સારા વ્યક્તિઓ આવે ત્યારે વસ્તુ અલગ થઈ ગઈ. તો એમાં એ વ્યક્તિએ રાજ શ્રીમાનીએ પોતે કીધું હતું કે ઇન્ડિયાના બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો એમને પોડકાસ્ટ કરેલો હતો અને એમાં એમને કીધું કે એ બિઝનેસમેને રાજ શ્રીમાનીને કીધું હતું. રાજ શ્રીમાનીએ નામ નથી આપ્યું પણ બધાને ખબર છે, બહુ રિસ્પેક્ટેબલ પર્સનાલિટી છે ઇન્ડિયાની. ક્લિયર છે? બહુ એટલે બહુ રિસ્પેક્ટેબલ પર્સનાલિટી અને ડાઉન ટુ અર્થ, નીચેથી ઉપર આવેલા વ્યક્તિ છે. એમને એવું કીધું હતું કે હું અમેરિકામાં બિઝનેસ કરું છું ને ઇન્ડિયામાં બિઝનેસ કરું છું. અમેરિકામાં કે હું જ્યારે બિઝનેસ કરું છું ને કે ત્યાં કે મને ટેક્સ ઓથોરિટી વાળા છે એ લોકો એવું બહુ રિસ્પેક્ટ આપે છે કે ભાઈ તમે અહીંયા એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરો છો લોકો માટે, બિઝનેસ કરીને એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરો છો, તો મને બહુ પોઝિટિવલી જોવે છે. પણ એ જ વસ્તુ હું ઇન્ડિયામાં જોઉં છું તો ટેક્સ ઓથોરિટી હંમેશા મને એ એટીટ્યુડથી જ જોવે છે કે આ બિઝનેસમેન જે પૈસો છે આને કંઈક ખરાબ કર્યું જ હશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ આપણે ટેક્સ રિફોર્મની આ તમને હાઇલાઇટ આપી છે. બાકીની વાત તો ટેક્સ સિસ્ટમ તમે જેટલું માનો છો કે એટલે જ પૂરતું સીમિત નથી. લાસ્ટ પોઈન્ટ ઓફ ધ ડિસ્કશન, ઘરેલું
આ બધું મેં સમઅપ કરીને આપ્યું જ છે. રક્ષણ આપવા, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ચાઇનાથી સસ્તી ચીજ વસ્તુઓ આવતી હોય, કોઈ બી ચીજ વસ્તુ, સોલાર પેનલ હોય કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય, સરકાર શું કરીએ, ઘરેલું ઉદ્યોગમાં કોઈ વસ્તુ બનતી હોય એની કિંમત 100 રૂપિયા હોય, ચાઇનાથી એ જ માલ આવતો એની કિંમત 60 રૂપિયા હોય, તો ઇમ્પોર્ટ ડ્યુટી યસ નથી આપતી. હા, ઓકે. બીજું, આમ તો એને અહીંયા પણ લખી શકો, અહીંયા પણ લખી શકો, જીએસટી વ્યવસ્થા હેઠળ એક્સપોર્ટ ને ઝીરો રેટેડ ગણવામાં આવે છે. યસ, ઝીરો રેટેડ એક્સપોર્ટ. ઝીરો રેટેડ એટલે શું કે તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરો છો એની ઉપર માનો કે 18% જીએસટી લાગે છે તો ઇટ ઇઝ ફાઇન, પણ હવે એ વસ્તુ 18% જીએસટી વ્યક્તિએ ભરવોય પડશે. પણ માનો કે વ્યક્તિ ઉત્પાદન કરીને એક્સપોર્ટ કરી દે છે તો એ કેસની અંદર એને જે 18% લેખે જીએસટી ની રકમ ભરી છે એ વ્યક્તિને રિફંડ મળી જશે, અથવા તો એને ટેક્સ ક્રેડિટ, ભવિષ્યમાં ટેક્સ ચૂકવવાનો થતો એમાં બાદ જોતી હોય તો બાદ બી મળી જશે. યસ, તમે ધારો કે સમજવા માટે શર્ટનું ઉત્પાદન કરો છો, 1000 શર્ટ બનાવ્યા, 500 ભારતમાં વેચાણ, 500 એક્સપોર્ટ કર્યા, તો હવે તમારે જીએસટી એક્સપોર્ટ કરો છો, પેલા ભારતમાં ભરો છો એની ઉપર તો ભરવાનું થયો, એક્સપોર્ટ કર્યો તમે બરાબર, એની ઉપર કઈ જીએસટી ભર્યો છે સમજવા માટે, તો એ સરકાર તમને પાછો આપી દેશે. ઝીરો રેટેડ કીધું છે માટે. તો આ ઘર આંગણે ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન આપવા માટે ટેક્સ સિસ્ટમ નથી કહી શકતા, ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે મેં વાત કરી. ટેરિફ આજકાલ શબ્દ બહુ ચાલ્યો છે, ટેરિફ સ્પેલિંગ કદાચ ખોટો હોઈ શકે છે, અમુક સ્પેલિંગ મને ક્યારેય કદાચ નથી સાચા પડ્યા, હું રિયાલિટી છે, ખોટું નહીં કહું, બરાબર છે. યસ, પોઈન્ટ ઇઝ ક્લિયર. તો ટેક્સ સિસ્ટમ, ટેક્સ શું છે, ટેક્સ સિસ્ટમનો બેનિફિટ શું છે એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. ઓકે, આ બધું તમને કરી દીધું છે. ઓકે, અને હવે આપણે કરના સંદર્ભમાં ભારતીય બંધારણમાં બે મહત્વપૂર્ણ જોગવાઈઓ થયેલી છે એ ભણવાની છે. સિમ્પલ વસ્તુ, બે જ લાઈનની વસ્તુ છે. પહેલી વસ્તુ, સરકાર વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારનો ટેક્સ, ડ્યુટી, ચાર્જ, અધિક કર, ઉપકર કાંઈ પણ વસૂલવા માંગતી હોય, દંડ કે કોઈ પણ વસ્તુ, સરકારે કાયદો ઘડીને જ એ વસૂલાત કરી શકે. સરકાર નાગરિક પાસેથી કોઈ પણ પ્રકારનો ટેક્સ, કોઈ પણ પ્રકારનો ડ્યુટી, કોઈ પણ પ્રકારનો સેઝ, ઉપકર, કોઈ પણ સરચાર્જ, અધિક કર વસૂલવા માંગતી હોય, લોકો ઉપર એ કર નાખવા માંગતી હોય, કરી શકે છે, પણ એને કાયદો ઘડીને જ આ કરવું પડશે. અને ઇવન સરકાર નાગરિક પાસેથી કોઈ પણ દંડ વસૂલવા માંગતી હોય, ક્લિયર છે, તો પણ એ દંડ જે છે એને સિમ્પલી શું કરવું પડશે, કાયદો ઘડીને જ વસૂલવો પડશે, એમનેમ કરી શકાશે નહીં. આ એક જોગવાઈ છે. યસ, કોઈ પણ પ્રકારનો કર લાદવા, ઇમ્પોઝિશન અને વસૂલાત, લેવી એન્ડ કલેક્શન, કોઈ પણ પ્રકારનો કર, આ પેલા કરની ખાલી વાત કરીએ. હવે ટેક્સ હોય, ડ્યુટી હોય, જે તમે નામ દો છે, ટેક્સ, ડ્યુટી, સરચાર્જ, સેઝ, આ જે કંઈ પણ નામથી કર સ્વરૂપે વસૂલવા વ્યક્તિઓ લોકો ઉપર નાખવા માંગતી હોય અને ક્લિયર છે એ વસૂલાત કરવા માંગતી હોય તો યસ, કાયદાનું પીઠબળ જરૂરી છે. અન્ય શબ્દમાં કહીએ તો કાયદો ઘડીને જ આવું થઈ શકે. સરકાર કાયદો ઘડીને જ આમ કરી શકે, ધેટ્સ ઓલ. કાયદા વગર ન થઈ શકે. ઇનફેક્ટ ઓકે, બીજી એક વસ્તુ એ પણ છે કે સરકારે માનો કે કાયદો ઘડી અને જે કંઈ પણ ટેક્સ, ડ્યુટી, ચાર્જ કે વોટેવર ફી કે જે લીધું એ રકમ ક્યાં જશે,
એ જે તે કેન્દ્ર સરકાર હશે તો ભારતના, રાજ્ય સરકાર હશે તો જે તે રાજ્યના એકીકૃત ફંડમાં, સંચિત નિધિમાં, કોન્સોલિડેટ ફંડની અંદર જમા થશે અને હવે એને ખર્ચ કરવો છે તો ધારાસભાની મંજૂરી જરૂરી છે. ભારતના એકીકૃત ફંડમાંથી ખર્ચ કરવો હોય તો સંસદની અને રાજ્યના એકીકૃત ફંડમાંથી ખર્ચ કરવો હોય તો રાજ્ય વિધાનમંડળની મંજૂરી અનિવાર્ય છે. તો no tax shall be levied and collected without authority of law or without backing of law. આ બંધારણની અંદર જોગવાઈ છે, યાદ રાખજો. આ કયા જોગવાઈ થયેલી છે? આર્ટિકલ 265. જો મારી ભૂલ ના થતી હોય તો આર્ટિકલ કદાચ ખોટો હોઈ શકે. યસ, કદાચ, બરાબર છે. હું ગેરંટી, કારણ કે ગોખણવાનું કામ મારું છે નહીં. પોઈન્ટ ઇઝ ક્લિયર. 99% 265 જ છે, અથવા તો 245 હશે, એનાથી આગળ કોઈ નહીં. ઓકે. અને એ જ વસ્તુ, આ જ જોગવાઈ દંડના કિસ્સામાં પણ લાગુ થાય છે. આ જોગવાઈ સરકાર દ્વારા વસૂલાતી ફી, ચાર્જ, દંડ વગેરેના કેસમાં પણ લાગુ થાય છે. યસ, પોલીસ તમે જાઓ, દંડ ફટકારે છે, હેલ્મેટ નથી અથવા સીટ બેલ્ટ નથી પહેર્યો તો એમને કોઈ સરકાર કારોબારી આદેશ બહાર પાડીને એવું ન કહી શકે. મોટર વ્હીકલ એક્ટમાં બકાયદા જોગવાઈ છે. સરકાર કોઈ બી ચાર્જ વસૂલ કરશે, પૈસા લેવાના થયા એટલે કાયદામાં જોગવાઈ હોવી જોઈએ. તમને એમ થાય કે વટહુકમ બહાર પાડીને કરે કે નહીં, થઈ શકે. કોવિડ વખતે આપણે કીધું તું પેલા માસ્ક ન બાંધ્યા હોય તો 500 રૂપિયા દંડ, 1000 રૂપિયા દંડ લેતા હતા. તો કારોબારી આદેશથી થયું હતું, કાઇન્ડ ઓફ એવું જ હતું. હવે સંસદ બોલાવવી એ ટાઈમે શક્ય હતી કોવિડમાં, તો અધ્યાદેશ, વટહુકમ બહાર પાડ્યો. એપિડેમિક ડિઝીઝ એક્ટમાં વટહુકમ બહાર પાડી, સુધારો દાખલ કર્યો અને જોગવાઈ થઈ. શું? માસ્ક નહીં પહેર્યા હોય તો દંડ ઉઘરાવી શકશે. અને આ તમારું બીજું પણ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થયું કે જે તમારા પોલિટીના કોઈ સાહેબો ભણાવતા નથી, મતલબ ભણાવે છે પણ કહેતા નથી કે વટહુકમ, તો કે ભાઈ જ્યારે રાષ્ટ્રપતિને એવું લાગે કે અસાધારણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને એ પરિસ્થિતિમાં એમને કાનૂની જોગવાઈ કરવી, કાયદાકીય જોગવાઈ, વૈધાનિક જોગવાઈ કરવી જરૂરી છે, ત્યારે વટહુકમ બહાર પાડી શકે. પણ આ અસાધારણ પરિસ્થિતિ કઈ? કોરોના, લોકડાઉન હતું, લોકોને બંધારણમાં કીધું છે કે લોકો પાસેથી દંડ વસૂલ કરવો હોય તો કાયદો ઘડવો પડે. હવે એ ટાઈમમાં સંસદ ક્યાં બોલાવવી? તો અસાધારણ પરિસ્થિતિનું નિર્માણ થયું, એમાં કાનૂની જોગવાઈ કરવી એમને જરૂરી લાગી, વટહુકમ બહાર પાડીને એપિડેમિક ડિસીઝ એક્ટ જે છે એમાં ચેન્જ કર્યો. પોઈન્ટ ઇઝ ક્લિયર. તો અધ્યાદેશ, વટહુકમની વાત છે, આ એનું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થયું. બીજા તો ઘણા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. અને લાસ્ટ પોઈન્ટ, આ હું એટલા માટે કહી રહ્યો છું કે આપણો પોલિટીનો કોર્સ પણ હવે ધીમે ધીમે આપણે કર્યો છે. 180 કલાકનું કન્ટેન્ટ છે. આ સાંભળીને જ અડધા તો લેવાની હિંમત નહીં કરે. અને 180 કલાકમાં એવું કીધું છે કે કોઈ જ જગ્યાએ તમને એવું લાગે કે અર્પણભાઈ આ ફાલતુ વાત કરી છે, એટલે પૈસા રિફંડ. ક્લિયર? આપણે માર્કેટિંગમાં બિલીવ જ નથી કરતા. 2 વર્ષથી કોર્સ ચાલુ છે. 2024માં 6 મે એ કોર્સ પૂરો થઈ ગયો છે. પોલિટીમાં તો કઈ ખાસ પેલું છે જ નથી. હજી સુધી તમે ક્યાં એડવર્ટાઇઝમેન્ટ જોઈ? કારણ કે માઉથ ટુ માઉથ. અને આપણી બાકી તો ગેરંટી છે. તો આશા છે કે આ પોઈન્ટ તમારો ક્લિયર હશે. અને યસ, જો તમે એવા હોય કે હું ફટાફટ બોલાઈને કરી દઉં ને આમ કરી દઉં, તો હું એવો ફેકલ્ટી નથી. જે છે એ ડિટેલમાં જશે. કારણ કે મને એટલી ખબર પડે છે કે આજે હું છોકરાને 120 કલાક ભણાવીશ ને, જ્યારે કાયદાના લેક્ચર લેતો ને, લો ભણાવું છું ને એન્જિનિયરિંગની એક્ઝામમાં, અંગ્રેજી મીડિયમમાં આવે એટલે મારા માટે ગુજરાતમાં કોમ્પિટિશન જ 0 થઈ જાય છે જ નહીં. ઓકે, આવે છે એવું નથી, માર્કેટમાં ફેકલ્ટી હોય છે, પણ એમના કરતા મારો ચાર્જ 3 ગણો 4 ગણો હોય છે. સ્ટુડન્ટ એમના કરતા હું 4 ગણા લઈને બેઠો. યસ, લો ની અંદર. ત્યારે બીજા બધા ફેકલ્ટીઓ એમ કે અમને 50 કલાકમાં કોર્સ પૂરો કરી દઈશું. એ જ લો નો કોર્સ હું 120 કલાકમાં ભણાવું. પણ એ 120 કલાક એકવાર ઇન્વેસ્ટ થઈને પછી છેલ્લેથી એ છોકરો 4 કલાકમાં 15 કાયદા ઊંચા વાળી દે. ફટફટ ફટફટ જોવાની જ વાત હોય. તો અગેન કહી રહ્યો છું, હું સેમ મોડલ લાગુ કરવાનો છું. મને ખબર છે મારા માટે ડિફિકલ્ટ છે. છોકરાઓ જે છે એમને
બરાબર, આ બધી વસ્તુ નકામી વસ્તુઓ, શાયરીઓ બાયરીઓ બધું વધારે ગમે છે, ક્લિયર. પણ મને એ કરવું નથી ગમતું. તમારા જેટલા સાહેબો આગળ શાયરી નહીં હોય ને એનાથી વધારે શાયરીઓ મારી પોતાની આગળ છે, ક્લિયર. હા, એટલે કહેવાનો મિનિંગ આ છે, તમને કદાચ સાંભળ્યું હોય તો એક ડીપ મિનિંગ હશે. देखा है मैंने तुझको तेरे गेसू सवार के, जीता हूं मैं तो बस खुद पे हार के, मांगे जो कोई तेरे नाम का सदका, मैं खुद को फेंक दूं तेरे सर सवार के. આમ જ જો, સદકા એટલે ઉર્દુ શબ્દ છે, પણ આ બધી વસ્તુ એક વસ્તુ વિચાર કરો, હું બોલું એ સારું ન લાગે, અને હું તમારા મા બાપના પરસેવાની કમાણી છે એનાથી મારું ઘર ચાલે છે, તો મારે તમને આ કરવાનું છે, આ નહીં. ડાયરા ઉત્સવો બધું ક્લિયર. બાકી બીજી બધી વાતો ઘણી, મતલબ હું તમને ઇન્ટરનેશનલ અફેર્સની વાત કરું, રિયાલિટી વાળી, તમે વિચારી પણ નહીં શકો, કારણ કે બુક્સ વાંચવાથી આજે બધું શક્ય છે, પણ એ કોઈ કામનું નથી. પરીક્ષામાં જે તમે એક જ વસ્તુ આજે કહું, તમે મારી સાથે જોડાવ ન જોડાવ એ તમારો પોતાનો ખુદનો ડિસિઝન રહેશે, પણ યસ, તમે એક વસ્તુ વિચાર કરો કે કોઈ જગ્યાએ તમે ટાઈમ ઇન્વેસ્ટ કરો છો, કોઈ સાહેબે વસ્તુ ભણાવી છે, એમાંથી જીપીએસસી કે યુપીએસસી માં જે એક્ઝામની પ્રિપરેશન કરો એમાં કેટલું નીકળે છે, બસ ધેટ્સ ઓલ. એના જૂના કોર્સ, જૂના લેક્ચર્સ ઉઠાવીને જોઈ લો, વર્તમાનના નહીં, બિફોર એક્ઝામ, એક્ઝામ પહેલાના યુટ્યુબ પરના લેક્ચરો જોઈ લેવાના, કેટલું પૂછાય નીકળું, પોઈન્ટ ઇઝ ક્લિયર, તોય સાઈડમાં રહેવાય. બાકી ફાકા ફોજદારી અને ડાયરા કરતા હોય ને એમાં અત્યારે મજા આવશે, પણ એક્ઝામ વખતે જયારે બેસો ને તે ખબર પડે કે ઓહો આપણા કેરિયરનો ડાયરો થઈ ગયો. ક્લિયર. વધારે કહેવાય ગયું હોય તો માફ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ મારી પહેચાન, મારું રાજ્ય મારું સ્વાભિમાન.